પાત્ર નથી. ભગવાન જયારે માં મને એમ કે છે કોઈ દૃષ્ટિ કરી બોલતા નથી. એ સર્વના અંતર્યામી રૂપમાં બોલેલા છે. કોઈ પણ રૂપમાં વિદેશનો જન્મ વાત નામ પણ સાંભળ્યું એ લોકો બધા ભક્ત થઈ ગયા એ ક્યાં જે સંસ્કૃતિમાં આપણે જન્મ્યા હોય એને ત્યાં જે પ્રચલિત દેવતાઓની ઉપાસના એ દેવતા હિસાબે શું ખ્યાલ છે? ઈશ્વર હિસાબે ખ્યાલ શું છે? અભિન્ન નિમિત્ત ઉપાસના કારણ એવું ખ્યાલ છે. તો આપણે એ તો ઉપાસના કરતા હોય તે પ્રકારના જ્ઞાનને વિધિ કહેવામાં આવે છે. કારણ કે શાસ્ત્ર ઈશ્વરનું કે પરમાત્માનું એ પ્રકારનું રૂપ પ્રગટ કરે એ પ્રકારના રૂપનો ઉપદેશ આપે છે. અને એ ન જાણતા હોવાને કારણે અથવા તો એને કંઈ બરોબર ન સમજ્યા હોવાને કારણે એમ જ માનવામાં આવે કે પરમાત્મા એક રૂપમાં કે નામમાં જ મર્યાદિત છે અને એને પૂજા કરો તો પરમાત્માને પહોંચે. અને છતાં પણ પરમાત્માને એક અંગને પહોંચે એને પૂરેપૂરા એને ના પહોંચે. તો કોઈની સેવા કરી પણ સેવા પછી કે બસ પગની જમણા પગની સેવા કરવું તો બીજા પગની એમ એવી છે એમ કોઈ અન્યની પૂજા થતી. તો ઘણી વસ્તુ થતું હતું કે અન્યની પૂજા કરવામાં આખા દેહને અન્યાય થઈ જતો. એવું થાય છે તો માથું જે બસ માતાની ટ્રીટમેન્ટ આપવા જ માંડી ઘણી વાર આખા દેહને અન્યાય થઈ જવું ભાઈ પેટની જ પૂજા કરવું તો ખવડાય કરનાર હતા એ પેટની પૂજા રહે. એ માથાનું શું થાય પેલા એ ચિંતા ના કરી આપણે ધારો છે. કારણ કે એ પણ આપણી પૂજાની આ પદ્ધતિ છે. તો કે બરોબર ખાસો અંદર જેટલું વધારે ખાય એટલું સારું એવો સામાન્ય નિયમ છે. જેટલું વધારે ખાય આપણે એવું માની લઈએ કે જેટલું વધારે ખાય એટલું સારું એટલી વધારે શક્તિ આવે. એટલે પણ એટલું વધારે પચાવવા માટે એની શક્તિનો ઉપયોગ કરવો પડે. જેમ વધારે ખાઓ એમ વધારે પચાવવા માટે શક્તિનો ઉપયોગ કરવો પડતો હોય. તો આપણને એવું છે કે ભાઈ આપણે વધારે ખવડાવીએ એટલે એવી એ ઉપાસના છે. બહુ શ્રદ્ધા થાય છે. પછી થાય એક અંગની ઉપાસના થાય છે. બીજા અંગનો અન્યાય થતો હોય અનાદર પણ થતો હોય છે. પણ એટલે એવી રીતે ભગવાનના કોઈ એક સ્વરૂપને અથવા તો એક જ ખ્યાલમાં મર્યાદિત ભગવાનની ઉપાસના ભગવાન જ છે. અથવા ભગવાન એક અંગની ઉપાસના છે. અને એટલે ઉપનિષદની અંદર આવી ઘણી ચર્ચાઓ આવતી હોય છે કે બીજા દેવતાને અન્ય તો ઉપાસના કરતા હોય. અન્ય સૌ અન્યોહમથી દસવેદ યથા પશુ એવા. તો જે રીતે પેલા પશુ જાણતો નથી તેમ આ માણસ જાણતો નથી કે આ દેવતા વાસ્તવમાં મારો જ આત્મા છે. મને ભેદપૂર્વકની ઉપાસના છે. ટૂંકમાં 9મા અધ્યાય જે છે ભગવાનના નિર્ગુણ કે પારમાર્થિક સ્વરૂપની ભક્તિનું પ્રકરણ હોવાના કારણે આમ તો કોઈ પ્રકારના કોઈ રૂપની અંદર ભગવાનનું યજ્ઞ કરવું ભગવાનનું છે. છતાં પણ એ આરાધનામાં પરિણમવી જોઈએ. હવે આપણે પ્રારંભ કરીએ કોઈ પણ એક રૂપ કે નામની આરાધનાથી તો ધીમે ધીમે એમાં એ દેવતાનું આપણું દર્શન માત્ર એક રૂપ કે નામ પૂરતું મર્યાદિત ન રહે પણ ધીમે વિસ્તૃત થઈને સર્વનામ રૂપને પણ આવરી લે એ કહેવાનો હેતુ છે. એટલે પછી એટલે હવે પ્રમાણે પછી તો આપણે અમુકની જ પૂજા કરીએ અને અમુકનો અનાદર થાય. એ કંદની પૂજા કરીએ એટલે બીજાનો અનાદર થાય. એમ જગત આખું ઈશ્વર હોય છતાં જગતને એક અંશની પૂજા કરીએ તો અન્યનો અનાદર થાય. એ થાય જ છે. આપણે ખાલી આપણા શહેરનું સારું થાય એમ માનતા હોઈએ તો પછી રાજ્યના અનાદર થાય. રાજ્યનું સારું થાય તો દેશનું સારું થાય તો બીજા દેશનો અનાદર થાય. એમ કે પછી એકની અંદર આપણે અનુસંભાવ તો બીજાનો અનાદર થાય. એટલે આ તો આદર્શ છે. ટૂંકમાં આદર્શ એવો છે કે આપણો આ દેવ એવો છે જેમાં કોઈ અપવાદ છતાં એનાથી એની મર્યાદાને બહાર કંઈક થાય નહીં. એ કેવું આ ભક્તનું માને કોઈ જગ્યાએ ભેદભાવ નથી. હિન્દુ મુસલમાન હિન્દુ એ તો નહીં જ એવું કશું નહીં. પણ કોઈ પ્રકારનો ભેદભાવ જ નહીં. સારો ખરાબ પાપી પુણ્યશાળી હિન્દુ મુસલમાન આથી સામાન્ય વસ્તુ નથી. આપણને તો મુસલમાન શબ્દ આવે એટલે આમ કશું થાય નથી. ટૂંકમાં આપણામાં એવા બધા સંસ્કારો અને એવા જડ થઈ ગયા હોવાને કારણે આપણે એવું કંઈક સાંભળીએ કે એવું જોઈએ તો પણ આપણામાં તરત રિએક્શન થાય. એ પછી આપણે વિચાર કરી શકીએ કે આપણો દેવતાનો કે ઈશ્વરનો ખ્યાલ કેવો મર્યાદિત થઈ જાય છે. ભલે એવો હોય વાંધો નથી પણ જાણવું જોઈએ કે આપણે જૂની મુક્ત તરત ન થઈ જાય કે સ્વામીજી કે ભૂલી જવાય કે ઇતિહાસને એમ કંઈ થાય બરાબર છે. પણ ઉપાધિ આ બધો ભેદભાવ ક્યાં છે? ઔપાધિક સ્તર પર છે. પણ ધીમે ધીમે આપણું ધ્યાન ઉપાધિમાંથી ઉપહિત તરફ કેન્દ્રિત થાય એ ભગવાન છે. ત્યાં બધા નામરૂપ છે. સર્વ અસ્થિ ભાતિ પ્રિય એક છે અને એ અસ્થિ ભાતિ પ્રિય મારો આત્મા છે. એટલે જેવું મહત્વ મને આપો એટલું મહત્વ બીજાને અપાય. બધાને સરખા ગાણું એટલું તો નહીં પણ છેવટે બધાને એટલા સરખા ગાણું જેટલું મહત્વ મને આપતો હું એટલું જ મહત્વ સર્વને અપાય. આ બહુ જ મોટી વસ્તુ છે. એટલે ભક્તિ એટલે આપણું આવી જાય એની અંદર. માત્ર આપણે કંઈ અર્ચનાને બધું કરીએ તો ભક્તિ કરી પણ
કે આપણે જીવનો ભક્તિ કેવી રીતે વ્યક્ત થાય આપણે વ્યવહારની અંદર તો કયા રીતે આપણે જોઈએ કે આમાં કેટલો ભેદભાવ થયો. હું મારે માટે લાવું તો કેવું લાવું અને બીજા માટે લાવું તો કેવું લાવું વગેરે વગેરે. હું ખાતો તો શું કરું એમ તરત આપણે ભેદભાવ કરતા જ હોઈએ છીએ. થાય કરો હું તો મારાનું હુંમાં તો ભેદભાવ હું ને બીજામાં તો કરું પણ મારું અને મારું એમાં તો ભેદભાવ થાય. એટલે ઘરની અંદર વ્યસ્તતા હોય અમારો દીકરો છે અને મારો જમાઈ છે બે બેઠા હોય તો આમ ઘી ક્યાં કરે વધારે ક્યાં જતો બસ જતો રહે મારું છે અને મારું પણ મારે ઓછું મારું છે. એટલે કેવું આપણો આવી આવી વસ્તુમાં જે પક્ષપાત થતો હોય આ જે વાત કરે છે એ તો બહુ જ મોટી વાત કરે છે. ભગવાન જે વાત કરે છે એ તો અને એટલે જોઈએ કે આપણા મનમાં કેવા કેવા ભેદભાવ રહેલા છે. કેટલી બધી સંકુચિતતા હદ વગરની સંકુચિતતા. ભગવાન જે કહે છે એ તો કેવું છે આ બધા સંકોચ મહાપુરુષોના ચરિત્ર વગેરે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે એમના હૃદયની કેવા પ્રકારની વૈશ્વિક ભાવનાઓ રહેલી હોય છે. ત્યાં પોતાનો દેશ અન્ય દેશ એવી પ્રકારનો પણ જે ભેદ ના પાડતા હોય એટલી હદ સુધી ઉઠેલા બહુ જ બહુ રેર એકદમ દુર્લભ હોય છે. મોટાભાગના તો આપણે દેશભક્ત એટલે બીજાનું અનાદર કરતો હોય અને બીજાનો તિરસ્કાર કરતો એને આપણે આમ દેશભક્ત કહીએ સાચું છે. પણ છતાં એવો દેશભક્ત હોય કે બીજાનો અનાદર કર્યા વગર અનાદર કરી શકતો હોય. ટૂંકમાં આ બતાવે છે ભગવાનની ઉપાસના કે સર્વાંતર્યામીની ઉપાસના અને કેવી ઉપાસના વ્યવહારમાં કેમ દેવને વ્યક્ત થાય. નહીતર અવિધિપૂર્વકમ અજ્ઞાનપૂર્વકમ અવિધિ અજ્ઞાનમ તત્પૂર્વકમ અજ્ઞાનપૂર્વકમ યજંતે. તો એ લોકો મારી તો ઉપાસના કરે જ છે પણ એ અજ્ઞાનપૂર્વક મારે એક અંગની ઉપાસના કરે છે. મારે એક અંગની ઉપાસનામાં ધન હોય તો બીજા અંગને અન્યાય પણ કરે ભોગવું થતું હોય. સર્વાત્મત્વેન મામ અજ્ઞાત્વા મત ભિન્નત્વેન વસ્વાવિન કલ્પયત્વા એવી જાણતા નથી કે હું જ આ વસ્તુ રુદ્ર આદિત્ય વગેરે અંતર્યામી છું અને તેથી એમની માંથી જુદા જાણીને ઉપાસના કરતા હોય છે. અને તેથી ભગવાને તો એ મારી ઉપાસના કરે છે પણ અજાણે કરે છે. આવી એટલે અજાણે કરે છે એટલે અજ્ઞાનથી કરે છે એમને જ્ઞાન નથી. વસ્વાદિત્યેન્દ્રાદિ જ્ઞાનપૂર્વકમ એવ તદ્ભક્તઃ તદ્યાજનઃ ભવન્તિ. ભગવાન એમ કેમ કહું છું કે એ લોકો બીજા ભક્તો છે એ બીજા દેવતાને અજ્ઞાનપૂર્વક આરાધના કરે છે. એ લોકો જાણે છે કે આ વસુ છે આ રુદ્ર છે આ ઇન્દ્ર છે આ આદિત્ય છે કે નહીં જાણતા એમને વિશે ઘણું જાણતા હોય છે. રુદ્ર કેવા હોય વસુ કેવા હોય ઇન્દ્ર કેવા હોય અને એમને બરોબર જાણીને ઉપાસના કરે છે. આપ કેમ કહો છો કે અજ્ઞાનપૂર્વક ઉપાસના કરે છે. એ લોકો જયારે ઉપાસના કરતા હોય પોતાના ઈષ્ટ દેવતાને તો ઈષ્ટ દેવતાને જાણતા હોય છે અને જાણીને ઉપાસના કરતા હોય તો પછી એ ઉપાસના અજ્ઞાનપૂર્વકની એમ કેમ કહેવાય. એટલે પ્રશ્ન કરે છે ભાષ્યકાર કહે છે કસ્માત તે અવિધિપૂર્વકમ યજન્તે ઇતિ ઉચ્યતે યસ્માત કસ્માત તે અવિધિપૂર્વકમ યજન્તે ઇતિ. લોકો અભિધિ એટલે અજ્ઞાનપૂર્વક યજન કરે છે એવું ભગવાન શા પછી કહે છે. લોકો જાણતા હોય છે અમે કોની ઉપાસના કરી બહુ જાણતા હોય છે. એમની બધી લીલાઓ બધી વસ્તુ જાણતા હોય છે. રામચંદ્રજીની હોય કૃષ્ણ ભગવાનની હોય શિવજીની હોય ઘણું આપણે અભ્યાસ કર્યો ઘણી લીલાઓ બધું જાણતા હોઈએ અને તો ઉપાસના કરતો તો અજ્ઞાનપૂર્વકની ઉપાસના કેમ કહેવાય. એટલે પેલી ઉપાસનાની એમાં કોઈ પ્રકારે નિંદા કે ટીકા નથી. આ તો એ તો છે જ પણ એનાથી ધીમે ધીમે આપણે ક્યાં આગળ વધવું એની આ વાત છે. એટલે એ છોડી દેવું એવું નથી એ ના કરવું એવું પણ નથી પણ એનો વિસ્તાર કેમ થાય એ વસ્તુનો તો એવું શાપતિ કહે છે. તો હવે પછી 24મો શ્લોક છે એમાં ભગવાન એનું કારણ આપે છે. શા માટે હું એમ કહું છું કે એ જ ઉપાસના કરનારો અવિધિપૂર્વકની ઉપાસના એમ શા પરથી હું કહું છું એનું કારણ ભગવાન 24મા શ્લોકમાં સમજાવે છે. અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનન્તિ તત્વેનાતસ્યવન્તિ તે. કારણ કે અહમ સર્વયજ્ઞાનાં ભોક્તા છે પ્રભુરેવ છે. હે અર્જુન એમની ઉપાસના અવિધિપૂર્વકની છે અજ્ઞાનપૂર્વકની છે કે એમને આ જ્ઞાન નથી.
સર્વયજ્ઞાનામ અહમેવ ભોક્તા. આ બધા જે યજ્ઞ થઈ રહ્યા છે એનો ભોગતા, એના ફળ ભોગવનાર કોણ છે? તો કે હું. અથવા યજ્ઞમાં જે કંઈ આહુતિ અપાઈ રહી હોય કે જે કંઈ નૈવેદ્ય ધરાઈ રહ્યું હોય, જે કંઈ અર્ચના અપાઈ રહી હોય એ બધાને પ્રાપ્ત કરનાર ભોગવનાર કોણ છે? હું છું. પ્રભુ રેવ છે. આજે યજ્ઞ યાગાદી કે એ પૂજન વગેરે થઈ રહ્યા છે ને પ્રભુ એમનો અધ્યક્ષ કર્મ ફલદાતા કોણ? એમાં હું છું. એવું જતું માં અભિજાનંતી. એ જ મને જાણતા નથી. બસ એટલે મને કઈ જાણવું જોઈએ? આ તો જાણવું જોઈએ. આ તો ન જાણતા હોવાના કારણે ન મામે જાણે તત્વે ને એ લોકો આ તત્વથી એટલે યથાર્થ રીતે મને જાણતા નથી. આતઃ ચવંતી રે. અંતેથી એ લોકો ઉપાસનાના ફળમાંથી ચ્યુત થઈ જાય છે. અર્થાત ઉપાસનાનું જે પ્રકારનું ફળ મળવું જોઈએ એનાથી વંચિત રહી જાય છે. તો કેટલો ફેર પડી ગયો? જાણવામાં નહીં જાણવામાં. એકમાં જે ફળ મળવું જોઈએ પ્રાપ્ત થાય અને બીજામાં જે ફળ મળવું જોઈએ આપણે વંચિત રહી જઈએ. कैसे भाष्य? अहम ही सर्वयज्ञानां श्रौतानां स्मार्तानां च सर्वेषां यज्ञानां देवतात्मत्वेन भोक्ता च प्रभुरेव च मत्स्वामिको हि यज्ञः अधियज्ञोऽहमेवात्र इति उक्तम्. कारण के अहम सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च. सर्वयज्ञ श्रौतानां स्मार्तानां च. श्रौत ने स्मार्त બે પ્રકારના યજ્ઞ થતા છે. એક શ્રુતિમાં કે વેદમાં જેનું વિધાન કર્યું હતું જેમ કે અગ્નિહોત્ર વગેરે અને વૈશ્વદેવ વગેરે જેનું સ્મૃતિ ગ્રંથમાં વિધાન કર્યું હોય બે પ્રકારના યજ્ઞ છે. યજ્ઞ શબ્દનો અર્થ કોઈ પણ પ્રકારની પૂજા સમજી લેવાની. યજ્ઞ તો ભગવાન યજ્ઞની વાત કરે છે પણ કોઈ પ્રકારની પૂજા સમજી લેવાની. વેદ સંધ્યાવન જે કરતા હોય એ બધોનો સમાવેશ એમાં થઈ જતો હોય. અહમ હિ કારણ કે સર્વયજ્ઞાનામ श्रौतानां स्मार्तानां च सर्वेषां यज्ञानां. એટલે કોઈ પણ દેવતા જેની ઉપાસના થતી હોય શ્રુતિમાં કયા પ્રમાણે કે સ્મૃતિમાં કયા પ્રમાણે અહમ ભોક્તા એ બધાનો ભોક્તા હું છું. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. 5મા અધ્યાયના 29મા છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું ભોક્તારમ યજ્ઞ તપસામ. આ યજ્ઞ તપસ્યા જે કે થઈ રહ્યું છે એનો હું ભોક્તા છું. સર્વલોક મહેશ્વરમ પ્રાણી માત્ર મહાન ઈશ્વર અધ્યક્ષ છે. એ એમ કહે છે ભોક્તા 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 છે પ્રભુરેવ છે. કેમ ભોક્તા છે? એટલે કહે છે કે યજ્ઞાનામ દેવતા તત્વેન ભોક્તા. એટલે જે દેવતાઓનું યજન કે આરાધના થઈ રહી છે એમનો જ આત્મા હોવાને કારણે એ ખરેખર દેવતાને આપતા હોય પણ મળે છે કોને? મને. એટલે એ દેવતાના રૂપમાં હું જ રહેલો હોવાને કારણે જે બી આહુતિ અર્પણ કરવામાં આવતી હોય, જે નૈવેદ્ય અર્પણ કરવામાં આવતો હોય, ટૂંકમાં જે કંઈ અર્પણ કરવામાં આવતો હોય એ બધાનો ભોગવનાર એ કોણ છે? છેવટે હું જ છું. એને જાણતા. અંતેથી એ લોકો મને એમને જુદા પાડે છે. એમ માનશે કે અમે આ દેવતાની આરાધના કરીએ છીએ અને એમાંથી મને જુદો પાડે છે એમ કરીને મારાથી દેવતાનો ભિન્ન જુએ છે. એમના અંતરાત્મરૂપ મને જાણતા નથી. પ્રભુરેવ છે. પ્રભુ પણ હું છું. ભોક્તૃત્વેન પ્રભુત્વને સ્વેન અંતર્યામી રૂપેણ અધિયજ્ઞત્વાત પ્રભુશ્ચ. એટલે કહ્યું ભગવાને અહીંયા ભાષ્યકારે મત સ્વામિકો હોય યજ્ઞ. ટૂંકું બધા યજ્ઞનો હું જ સ્વામી છું. કેમ? યજ્ઞો અધિયજ્ઞો હમેવાત્ર દેહે દેહ વૃતાંવર. અર્જુન 8મા અધ્યાયના પ્રાણ પ્રશ્ન પૂછે ભગવાન અધિયજ્ઞ. આ યજ્ઞના અધિષ્ઠાન દેવતા કોણ છે? અધિષ્ઠાતા દેવતા કોણ છે? એટલે કહ્યું યજ્ઞો અધિયજ્ઞો હમેવાત્ર. હું જ બધા યજ્ઞનો અધિષ્ઠાન દેવતા છું. અર્થાત હું જ બધા યજ્ઞનો જે બી કર્મ થઈ રહ્યોનો અધ્યક્ષ છું. મારા નિયમ પ્રમાણે થતું હોય છે અને સાથે હું જ કર્મફલદાતા છું. અધિષ્ઠાતા એટલે કર્મફલદાતા. અધ્યક્ષ અને કર્મફલદાતા. અધ્યક્ષનો અર્થ કે બધું એના નિયમ પ્રમાણે થતું હોય, એના અનુગ્રહથી થતું હોય, એની આજ્ઞા પ્રમાણે થતું હોય. અને હાથ ઊંચો થતો તે પણ એના નિયમ પ્રમાણે, અર્ચના થતું તે પણ એના નિયમ પ્રમાણે. જે કે થતું એ બધું ખરેખર એનો અધ્યક્ષ છે. અને સાથે સાથે
જે કર્મ થતું હોય એનો કર્મફલદાતા પણ એ દ્રષ્ટિ અને પ્રભુ કહેવામાં આવે છે. ભોગતા કારણ કે જેને અર્પણ કરવામાં આવે છે એ પણ એ છે, અને જે કર્મ કરે છે તે પણ એ છે. ભોગતા એટલે પણ કહેવાય હું કર્મ કરું તો કર્મફળ કોણ ભોગવે? હું જ ભોગવું. પણ છેવટે હું પણ કોણ છું? મારો અંતર્યામી હોવાના કારણે એ જ ભોગવનાર છે. અને સાથે સાથે કોને અનુગ્રહથી આ કરી શકું છું? કોની આજ્ઞાથી થતું હોય છે? તો કે એની આજ્ઞા છે. એના માટે એ સર્વનો પ્રભુ પણ છે. સ્વેન અંતર્યામી રૂપેણ અહિયજ્ઞત્વાત પ્રભુ છે. સર્વ અંતર્યામી હોવાને કારણે એ કોણ છે? સર્વ યજ્ઞનો પ્રભુ છે, ફળદાતા છે, સર્વ અધ્યક્ષ છે, સર્વ કર્મનો ફળદાતા છે. એથી પ્રસિદ્ધ એટલે શું? બધા પ્રસિદ્ધિ સંભળાતા છે. અને તો આ વસ્તુ જાણીતી છે કે હું જ સર્વનો ભોગતા છું, સર્વનો પ્રભુ છું. પછી કહે છે ચાલો ભલે ને એમ રહ્યા તમે તથાપી દેવતાંતર્યાજનામ વૈરાજનમ અભિપૂર્વકમ કુતઃ સિદ્ધમ. ચાલો ભગવાન આપ બધાના ભોગતા છો, અર્થાત બધા દેવતાઓના આત્મા હોવાના કારણે આપ સર્વ આહુતિના ભોગતા છો, અને સર્વના અંતર્યામી હોવાના કારણે આપ સર્વ યજ્ઞના પ્રભુ છો. બરાબર છે. તો એટલા માટે બીજા દેવતાનું યજન કરીએ એટલે અવિધિપૂર્વકનું થઈ ગયું, તો જ્ઞાનપૂર્વક એવું કેમ? તો કહેશે ભાષ્યમાં તથા ન તુમામ અભિજાનન્તે તત્વેન યથાવત અતશ્ચ અવિધિપૂર્વકમ ઇષ્ટ્વા યાગફલાત શ્યવંતે પ્રચ્યવંતે તે. આવું છે, પણ તથા પણ એ રીતે મને જાણતા નથી. ન તો મામ અભિજાનંતી તત્વેન. તત્વ શબ્દ છે. તત્વ તત્ શબ્દમાંથી બન્યો, એને પછી ત્વ પ્રત્યય લગાડો. શું બન્યું? તત્વ. તસ્ય ભાવ તત્વમ. એ તત્ જે છે એ તત્વનો જે ભાવ છે કે તત્વનું સ્વરૂપ છે નામ તત્વ. તત્ એટલે કોણ? પરમાત્મા. તત્ એટલે તત્વમસી. એનું જે તત્ છે કોણ? પરમાત્મા. એનું જે સ્વરૂપ છે એનું શું કહેવાય? તત્વ. એનું કયું સ્વરૂપ છે? કે એ જ સર્વયજ્ઞનો ભોગતા છે, એ જ સર્વયજ્ઞનો પ્રભુ છે. એ શું થયું? એનું તત્વ થયું. તો તત્વેને મને જાણે છે તો ખરા, પરંતુ હું સર્વનો ભોગતા છું, સર્વનો પ્રભુ છું, એ રીતે યથાર્થ રીતે મને નથી જાણતા. અંતથી શું થાય છે? અતશ્ચ અવિધિપૂર્વકમ ઇષ્ટવા. અંતેથી એ લોકો હું જેવો છું તે મારી ઉપાસના નથી કરતા, પરંતુ એ પોતે કલ્પે છે એ જ મારી ઉપાસના કરે છે. ટૂંકમાં બીજી બધી ઉપાસના એટલે કલ્પના જ થઈ ગઈ ને. ભગવાન જેવો છે એવી રીતે એને જાણીને ઉપાસના કરવાને બદલે પછી આપણે બીજી તો ઉપાસના કરી, તો ઉપાસના કેવી થઈ ગઈ? કલ્પનાની થઈ ગઈ. તો એક અંશની ઉપાસના થઈ ગઈ. અતશ્ચ અવિધિપૂર્વકમ ઇષ્ટવા. આમ અજ્ઞાનપૂર્વક મારી ઉપાસના કરતા હોવાને કારણે યાગ ફલાત ચ્યવંતિ તે. યાગનું કે કર્મ જે ફળ મળવું જોઈએ એ ફળમાંથી એ લોકો ચ્યવંતી પ્રચ્યુત થઈ જાય છે, અર્થાત એમને એ યાગનું ફળ મળતું નથી. બહુ મોટી વસ્તુ ગઈ. ભગવાન કહે છે કે મને આ રીતે જાણ્યા વગર જે આરાધના થાય છે એ આરાધનાનું ફળ મળતું નથી. આ તો બહુ મોટું. આ તો એવું કે ચાલે? યદિ અન્ય દેવતા ભક્તા ભગવત તત્વજ્ઞાનાત કર્મફલાત ચ્યવંતે. ઓહો, આટલી બધી શ્રદ્ધાપૂર્વક અને આટલી બધી પ્રયત્નપૂર્વક બીજા દેવતાનું આરાધના કરવામાં આવી, અને આપ કહો છો કે માત્ર એમનો અંતર્યામી આપ છો અને પ્રભુ આપ છો, એવું ન જાણવાને કારણે એ આરાધનાનું કે ઉપાસનાનું ફળ જ ના મળતું, તો પછી બધા દેવતાનું ઉપાસના કરવાનો કોઈ અર્થ જ ના રહ્યો ને. આટલું બધું કેમ કે મને ન જાણે મળે ફળ જ ના મળે એવું કેવું? આમ તો નિયમ છે કે જે કે કર્મ કરીને ફળ મળવું જોઈએ. તો ભગવાન શું કહે છે કે આ રીતે મને ન જાણતા હોય કે હું એનો અંતર્યામી છું, ભોગતા છું, પ્રભુ છું, એ ન જાણવાને કારણે એ લોકો એ યાગના ફળથી વંચિત રહી જાય છે. તર્હિ તેષામ દેવતાંતર્યજનમ અકિંચિત કરમ. એનો અર્થ એ થયો કે આ બધા દેવતાનું યજન જે કરે છે, આટલી પૂજા, આટલી બધા પ્રયત્નથી, એ બધું વ્યર્થ છે. એના ફળથી વંચિત રહી જાય છે. આ બધું વ્યર્થ કરે છે. તો કે ના, એવું તો છે કે નથી. એટલે કહે છે આગળ શ્લોકમાં યેપી અન્ય દેવતા ભક્તિમત્વેન અવિધિપૂર્વકમ
યજન્તે તેષામપી યાગફલમ અવશ્યમ ભાવે કથમ. એક બાજુ ભગવાન કહે છે કે એ લોકોને ફળ મળતું નથી, પાત્ર કહે ના ફળ તો મળે છે. ये भी अन्य देवता भक्तिमत्वेन अविधिपूर्वकम यजन्ते, જે લોકો બીજા બધા દેવતાઓને અવિધિપૂર્વક અર્થાત મારા આ વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વગર બીજા દેવતાઓને જ સત્ય માને, ટૂંકમાં એ દેવતા જ ઈશ્વર જેમ માનીને ઉપાસના કરતા હોય, તેષામાં બી યાગ ફલમ અવશ્ય ભાવી, એ લોકોને પણ યાગ ફળ તો અવશ્ય મળતું હોય છે. કર્મનો નિયમ તો કંઈ ભંગ તો ન જ થાય, કંઈક પણ કર્મ કરીએ એટલું ફળ મળ્યા વગર રહે નહીં. એટલે ભગવાન એમ તો ન જ કે એ લોકોને ફળ મળતું જ નથી, અને તોય કહે છે નથી મળતું. એ નથી પણ મળતું અને મળે પણ છે. એ કેવી રીતનું? પછી જ્યારે જોઈ ત્યારે એમની ભાષા આવી જ જાતી નથી. અને એમને ફળ એક વાર કહે છે કે એમને કોઈ પ્રકારના યાગનું ફળ મળતું નથી, તરત શું કહે છે? ના, મળે પણ છે. એવું કેવું કે મળે પણ છે અને નથી પણ મળતું. કથમ? એ કેવી રીતે? તો ભગવાન 25મા શ્લોકમાં કહે છે, યાન્તિ દેવવ્રતા દેવાન પિતૃન્યાન્તિ પિતૃવ્રતાઃ ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યાઃ યાન્તિ મદ્યાજિનોપિ મામ. યાન્તિ દેવવ્રતા દેવાન. આમ દેવતાઓની આરાધના કરનારા જે વ્રત કે પૂજા કરે છે એ લોકો દેવતાઓને પ્રાપ્ત કરે છે. પિતૃન યાન્તિ પિતૃવ્રતા, પિતૃઓની ઉપાસના કરનારાઓ પિતૃઓને પામે છે અથવા એ બને છે, એ લોકોને પામે છે. ભૂતાની યાન્તિ ભૂતેજ્યાઃ, ભૂત પ્રેત વગેરેની ઉપાસના કરનારાઓ એમને પામે છે. યાન્તિ મદ્યાજનો વિમામ, પરંતુ મારી ઉપાસના કે આરાધના કરનારાઓ મને પામે છે. એ દ્રષ્ટિએ કહેવાય કે એ લોકોને ફળ મળે છે. કઈ રીતે? દેવવ્રતા દેવાન યાન્તિ, દેવતાઓની ઉપાસના કરનારાઓ દેવતાઓને પ્રાપ્ત કરે છે એટલે ફળ મળે છે. પણ નથી મળતું, મને પ્રાપ્ત નથી કરતા એવું ફળ નથી મળતું. દેવતાને પ્રાપ્ત એ ફળ મળે છે, મળે પણ છે, પણ મને પ્રાપ્ત નથી કરતા, મને નથી મળતું. મને પ્રાપ્ત કરી શક્યા હોત, યાન્તિ મદ્યાજનો વિમામ, જો એમણે એ દેવતાના રૂપમાં મારી ઉપાસના કરી હોત તો મને પ્રાપ્ત કર્યો હોત. દેવતાના રૂપમાં દેવતાની ઉપાસના કરી એને પ્રાપ્ત કર્યું. એ દ્રષ્ટિએ કર્મનું ફળ પણ મળે છે અને જોડે જોડે એ લોકો એ યાગના ફળથી વંચિત પણ રહ્યા છે. ભાષ્યમાં એ કહે છે, યાન્તિ ગચ્છન્તિ દેવવ્રતાઃ દેવેષુ વ્રતમ નિયમઃ ભક્તિશ્ચ येषां ते देवव्रताः देवान् यान्ति पितॄन् अग्निष्वात्तादीन् यान्ति पितृव्रताः श्राद्धादिक्रियापराः पितृभक्ताः भूतानि विनायक मातृगण चतुर्भगिन्यादीनि यान्ति भूतेज्याः भूतानां पूजकाः यान्ति गच्छन्ति, टूंकમાં પ્રાપ્ત કરે છે. દેવવ્રતાઃ, દેવેશુ વ્રતમ નિયમ ભક્તિશ્ચ યેષામ તે દેવવ્રતાઃ. આમાં વ્રતનો અર્થ કર્યો નિયમ, નિયમનો અર્થ કર્યો ભક્તિ એટલે કે પૂજા. ટૂંકમાં દેવતાઓ વિશે જેમને વ્રત છે, ભક્તિ છે, દેવતાઓની જે પૂજા કરે છે, દેવવ્રતાઃ. દેવતાઓ જેનું વ્રત છે એવું નહીં, પણ જે લોકો વ્રત એટલે ભક્તિ દેવતાઓની કરતા હોય નામ છે દેવવ્રતાઃ. દેવતાઓની ભક્તિ કરનાર કે દેવતાઓ વિશે જે વ્રત ધારણ કરનારા. વ્રત એટલે કંઈ પૂજા કરો તો વ્રત તો ધારણ થતું હોય દેવતાનું, એટલે પૂજા દેવતાને અમુક રીતે થતી હોય. ટૂંકમાં શિવજીની પૂજા કરવા માટેનું વ્રત એ પ્રકારનું હોય કે અમુક જ દ્રવ્યોથી અમુક જ પદ્ધતિની પૂજા થાય.
અને પછી કૃષ્ણની પૂજા કરતા એને દ્રવ્ય જુદા, એનું વ્રત, એની પદ્ધતિ જુદી. એ દ્રષ્ટિએ દરેકની પૂજામાં વ્રત હોય છે. એ સિવાય પણ શિવજી વાળા હોય તો પછી શિવજીના ભક્તો હોય તો 11 કરે, તો પેલી દશમ તરફને 11 કરે, અને વૈષ્ણવ ભક્તો તો 12 તરફને 11. એવી બધા વ્રતો પણ જેવો જેવા હોય છે. ટૂંકમાં બિલ્વપત્ર ચડાવવા, તુલસી પત્ર ચડાવવાને એ બધું. તો અમને રાખ લગાડે, પેલા પછી ચંદન લગાડે છે. આવી પ્રકારના જે નાના મોટા વ્રત હોય એ બધું વ્રત પૂરો એટલે એ પ્રકારના નિયમ પૂર્વક કરતા હોય. એટલે શિવજીનો ચંદન લગાડવાને કે રાખ વધારે ગમે એમનું છે, અને પેલા રાખ બાદ તો ગમે જ નહીં જરાય પણ. એટલે એમને બહુ પેલા એકદમ કોમળ રહે ને, આ તો સ્મશાનમાં રહેનારો એટલે બરાબર વાંધો નહીં, ઠંડી ગરમી બધું સહન કરી શકનાર હોય છે. અને રાખો તમને ઠંડી ના લાગે, અને પેલા તો મહેલમાં ઠંડી લાગે, એમને ગરમી લાગતો એટલે ચંદન જોઈએ. ટૂંકમાં જે કંઈ એમનો વ્રત એટલે આજે નિયમ હોય એ પ્રકારે એવી દેવતાઓનું વ્રત કરનારા, અર્થાત દેવતાઓની વ્રત પ્રમાણે, નિયમ પ્રમાણે આરાધના કરનારા જે છે એ છેવટે કેવી એની આરાધના છે ને બરાબર, તે તમ યથા ઉપાસતે તદેવ ભવતી. આમ જે રીતે ઈશ્વરની ઉપાસના કરે એ વસ્તુ બનતા હોય છે. એ દ્રષ્ટિએ ભગવાન કહ્યું કે દેવતાઓની ઉપાસના કરનારાઓ દેવતાઓને પામે તો પામીને આટલું પામે એમ એવું છે કે દેવતાની ઉપાસના કરનાર દેવતાને પામે છે. એ ઉપાસના પ્રકાર છે. ઉપાસનામાં એવું છે કે ઉપાસના અર્થ એની સાથે આપણે તાદાત્મ્ય સિદ્ધ કરવું. જે દેવતાની ઉપાસના કરતા હોય એના મય બની જવું. એટલે કેટલે અંશે એના મય બન્યા છે. આમ એની ઉપાસના કે આરાધના કરતા કરતા કેટલા અંશે એનો પ્રવેશ આપણા જીવનમાં થયો છે. માત્ર 20-25 મિનિટ સુધી જ પ્રવેશ છે ને પછી એનો કોઈ સ્થાન નથી એવું છે, કે પછી ધીમે ધીમે આપણા જીવનમાં એને પેસારો કર્યો છે એમ કહીને એ વ્યાપ્ત થયો છે ધીમે ધીમે એમ કહીને પછી એના સિવાય કશું રહે જ નહીં. એ પ્રકારની ઉપાસના એવા જે ભક્તો હોય છે એ પણ મહાન ભક્તો છે બધા, ભલે દેવતાના ભક્તો હોય છતાં પણ એના મય થઈ ગયા હોય તો પછી એટલે કે ટૂંકમાં એ દેવતાને આરાધના કરવાનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ફળ કયું? એના મય બની જવું. એ બની જવું તો એ દેવતાને પ્રાપ્ત કરે. એટલે મધુસૂદન સરસ્વતી કહે છે કે ભક્તો ભગવાનના એમના સ્વભાવના અનુરૂપ 3 પ્રકારના હોય છે: સાત્વિક ભક્તો, રાજસ ભક્તો અને તામસ ભક્તો. યજંતે સાત્વિકાહ દેવાન યક્ષ રક્ષાંસી રાજસાહ પ્રેતાન ભૂતગણાંશાન્યે યજંતે તામસા જનાઃ. સમજે સાત્વિક શ્રદ્ધાવાળા મનુષ્ય હોય છે, સાત્વિક સ્વભાવવાળા, સાત્વિક શ્રદ્ધાવાળા એ દેવતાનું યજન કરે. આપોઆપ એમને એ પ્રકારની પ્રેરણા, એ પ્રકારની ભક્તિ હોય. રજોગુણી શ્રદ્ધાવાળા એ કેવો યક્ષ રાક્ષસો વગેરેનો, અને તમોગુણી મનુષ્ય હોય એમનો એવી શ્રદ્ધા હોય પ્રેતાન ભૂતગણાંશાન્યે. એટલે એ 3 વસ્તુ કહી: દેવવ્રતા, પિતૃવ્રતા, ભૂતવ્રતા. એટલે ભૂત એટલે શું? ભૂત, પ્રેત અથવા આ પંચમહાભૂત. ભૂતનો અર્થ એવો પણ થાય. ટૂંકમાં એ બધા દરેક માણસ ઉપાસક તો છે જ. અંતેથી કોઈ દેવતાની ઉપાસના ના કરતો હતા, મહાભૂતોની ઉપાસના, વિષયની ઉપાસના કરતો હતા, અથવા ઉપાસના જ માનવી હોય તો પછી હવે એ શંકરાચાર્ય એમ સમજાવે છે. એમ પિતૃ એટલે અગ્નિશ્વાત્તાદીન યાંતિ, એવા બધા પિતૃઓ છે. આપણે તો જાણતા પણ નથી આવતું, પણ આવી પિતૃઓની પણ ઉપાસના થતી હશે. શ્રાદ્ધાદિ ક્રિયાપરાહ પિતૃભક્તા. ટૂંકમાં જે સતત શ્રાદ્ધ વગેરેની ક્રિયાઓમાં તત્પર હોય એવા પિતૃઓના ભક્ત લોકો હોય એ પિતૃઓને પ્રાપ્ત કરે. ભૂતાની વિનાયક માતૃગણ ચતુર્ભગિન્યાદીની યાંતિ ભૂતેજ્યાહ ભૂતાનામ પૂજકાહ. અને વિનાયક માતૃગણ ચતુર્ભગિની હવે શું છે? એ જાત જાતના બધા બીજા બધા ભૂતોના નામ છે. ભૂત એટલે એ પ્રકારની યોની. દેવતાની એક યોની છે સ્વર્ગમાં રહેનારા, પિતૃઓની બીજી યોની છે અંતરિક્ષમાં રહેનારા, ભૂતની ત્રીજી યોની છે કદાચ પાતાળમાં રહેનારા છે જે હોય તો. પણ ટૂંકમાં આ બધા જે છે એ એટલે એ બધા ભૂત એ પણ એક દેવતાઓનો કે એમનો પ્રકાર છે. તો હવે એનું જે કોઈ પૂજા કરતા શું કામ એવી પૂજાની પ્રેરણા છે. ટૂંકમાં માણસને પ્રેરણા એની શ્રદ્ધા પ્રમાણે જન્મતી હોય છે. એટલે અમુક માણસ અમુક જ ગમે, પછી બીજું ગમે જ નહીં. મેં કોઈ પ્રમાણે એટલે સાંઈ બાબાના ભક્તો ત્યાં જ જાય. એની બાજુમાં જ મોટું મંદિર હોય શ્રીનાથજી એમાં ના જાય. અને ભાઈ શ્રીનાથજી એવડા આટલું નાનું હતો ત્યાં જાય, આટલું દેખાતું નતો ત્યાં જાય, આટલું મોટું શિવલિંગ હતો એમાં ના જાય. પણ શેમાં જાય? એટલે આપણે પેલા વલ્લભ સ્વામી મને હજી ખબર નથી કે ત્યાં આગળ એનો ખાલી છબી છે કે એનો વિગ્રહ છે કે શું છે. તમે દૂરબીન લઈને દો તોય ના દેખાય એમાં કશું. એટલે ભક્તોને શું દેખાય છે એ લોકો જ જાણે. ત્યાં જઈને પણ દર્શન તો કરી આવીએ છીએ પણ દેખાય હજી કંઈ ખબર નથી પડતી કે આ શું છે.
અંબાજીમાં જાઓ તો ખબર ન હોય શું છે ત્યાં આગળ, શેનું થઈ રહ્યું છે. ટૂંકમાં ગોખલો છે, લાંબો અલંકાર તો એવા કર્યા હોય જ્યાં ક્યાંક કંઈક છે, ખરેખર ત્યાં કશું તો હોય જ નહીં. બદ્રીનાથ એક શિલા જ હોય ત્યાં આગળ, એનો મોટો મોટો અલંકાર કર્યો, એમાં હોય ખાલી એક શિલા, પણ છતાં બસ ત્યાં જ ગમે ત્યાંથી ક્યાં જાય છે, બદ્રીનાથ જાય. આ તો એની શ્રદ્ધા પર આધારે, એ શ્રદ્ધા છે ને. અને પછી ત્યાં બદ્રીનાથમાં બીજા અનેક મંદિરો હોય, એમાં કંઈ આપણે તસદી પણ ના લઈએ ક્યાં બધી જવાની. ઘણા તો બધી જગ્યાએ જતા હોય છે, એમની ક્યાંય પણ બાકી જેની નિષ્ઠા જ્યાં હોય ત્યાં જ લોકો જવાના. અને એટલે દરેકની પેલી પ્રેરણા આ પ્રકારની જન્મદેવ બધા સંસ્કાર પ્રમાણે વગેરે વગેરે. એટલે ભગવાન કે ટૂંકમાં જેની આપણે ઉપાસના કરીએ એ આપણે બની શકીએ, બનીએ છીએ એવું તો નિયમ નથી, પણ બની શકીએ. તમો ગુણી મનુષ્યો હોય આ બધા ભૂત વગેરેની ઉપાસના કરતા હોય છે, રજોગુણી હોય કે એમને એવી પ્રકારની શક્તિઓ મેળવવાની ઈચ્છા થાય. હંમેશા દરેક કઈ ને કઈ પ્રકારની શક્તિ, કોઈ સાત્વિક શક્તિ મેળવવાની ઈચ્છા ધરાવતો હોય, કોઈ રજોગુણી શક્તિ મેળવવા, ભોગ પ્રાપ્ત કરવા માટે તો અર્થ, ધન, સત્તા, પ્રતિષ્ઠા બધું તો ભોગ પ્રાપ્ત થાય. અને કોઈને વળી ક્રૂરતાની એમાં એ પ્રકારની પ્રેરણા હોય તો કેવી રીતે લોકો પર અધિકાર જમાવો, કેમ લોકોને બંચાડવા, કેમ એવી જાતની શક્તિઓ પ્રાપ્ત કરતા હોય. એના માટે આ પ્રકારના આ ભૂત વગેરે જે છે એવી જે હીન તત્વો છે એની ઉપાસના કરતા હોય. યાંતિ મધ્યાજનો, પરંતુ જે મારી ઉપાસના કરનાર ભગવાન કહે છે કે એ મને પામે છે, અને મને પામી શક્યા હોત તો પામે નહીં. એ રીતે હું કહું છું કે આ ફળથી એ લોકો વંચિત રહી ગયા. એ છેલ્લા વાક્યમાં કહે છે યાંતિ મધ્યાજન મધ્યજનશીલાઃ વૈષ્ણવાઃ મામેવ સમાનેપી આયાસે મામેવ ન ભજન્તે અજ્ઞાનાત તેન તે અલ્પફલભાજો ભવન્તે ઇત્યર્થઃ. મધ્યાજન મધ્યજનશીલાઃ, અર્થાત મારું યજન કરવું એ એનો સ્વભાવ થઈ ગયો છે, આ દરેકનો સ્વભાવ છે. મધ્યાજી ઇન પ્રત્યે લગાડે શું કહ્યું, એટલે તાચ્છિલ્ય, એટલે મધ્યજનશીલાઃ, જેમનો સ્વભાવ છે કે મારું યજન કરવું. અર્થાત જે લોકો કોઈ પણ એક મર્યાદિત સિદ્ધાંતનું યજન નથી કરતા, પણ સર્વવ્યાપી જે સિદ્ધાંત છે એનું યજન કરતા હોય. વૈષ્ણવાહ ન વિષ્ણુ, વિષ્ણુ એટલે વેવેષ્ટિત વિષ્ણુ, હું સર્વવ્યાપી, ટૂંકમાં હું જે સર્વવ્યાપી પરમાત્મા છું એનું યજન કરનારા એ લોકો મામેવ યાંતિ, એ લોકો મને પ્રાપ્ત કરે છે. તો સમાને બી આયા છે, ટૂંકમાં એમને બધાને દરેકને શું છે, વિકલ્પ છે, દરેકને પસંદગી છે કોની ઉપાસના કરવી. અને છતાં પણ માણસ અમુક જ ઉપાસના કરવા પ્રેરાતો હોય છે. એ બતાવે છે કે એને આ વસ્તુનું અજ્ઞાન છે. તેથી સમાને બી આયાસ મામેવ ન ભજનતે, બધામાં આયાસ તો સરખો જ છે, પરિશ્રમ તો બધામાં સરખો જ છે. અને છતાં પણ એ પરિશ્રમ ક્યાં એને, એ પરિશ્રમ કઈ જગ્યાએ એને ઠાલ્યો, તો કે મર્યાદિત ઉપાસના કરવામાં ઠાલ્યો, મર્યાદિત ફળ પ્રાપ્ત થાય, અને અનંતની ઉપાસના ઠાલ્યો તો અનંતની પ્રાપ્તિ થાય. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે એ લોકો આ ફળથી વંચિત રહી જાય છે, તે અલ્પ ફલ ભાજો ભવંતી, તેથી અલ્પ ફળને પ્રાપ્ત કરનાર રહી જાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम नारायणः परो व्यक्तात्
अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। पितॄन्यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्याः यान्ति मद्याजिनोऽपि माम्। देवव्रतः देवान् यान्ति, पितृव्रतः पितॄन् यान्ति, भूतेज्याः भूतानि यान्ति। भूतेज्याः अर्थात भूत નું ઈજન કરનાર અર્થાત પૂજા કરનાર ભૂતને પામે. ભૂતનો અર્થ ભૂત પ્રેત એવો પણ થઈ શકે. ભૂતનો અર્થ ભૌતિક પદાર્થ એવો પણ થઈ શકે. ટૂંકમાં મનુષ્ય જીવનનું જે પ્રકારનું ધ્યેય સેવતો હોય એ પ્રકારનું ધ્યેય સિદ્ધ કરી શકે. એટલે કે એ કરી શકે, કરે છે એવું કંઈ નથી. એવું નથી કે બધા દેવતાઓનું પૂજન કરનારા દેવતાઓને પામે જે છે એવું નથી કે પિતૃઓનું પૂજન કરનારા પિતૃઓને પામે જેવું નિયમ નથી. છતાં પણ પામે એટલું પામી શકે. ટૂંકમાં જેનું પૂજન કરતા હોઈએ એ આપણી મર્યાદા થઈ ગઈ. જીવનમાં શું આપણે કયું ધ્યેય રાખવું એની સ્વતંત્રતા મનુષ્યની છે. એટલે પોતાના શબ્દમાં ભગવાન મનુષ્ય કયા કયા પ્રકારના ધ્યેયનું સેવન કરી શકે અને કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે એનું હું સૂચન કરે છે. કે કોઈને દેવતા બનવું હોય, દેવતા સાથે જે કંઈ વસ્તુઓ સાંકળતા હોઈએ કે આમ દેવતા એટલે શક્તિઓ હોય, દેવતા એટલે દૈવી સંપત્તિ હોય, દેવતા એટલે એવો ભોગ એવું ઈચ્છતા હોઈએ તો હું એ પ્રાપ્ત કરી શકીએ. તમ યથા યથા ઉપાસતે તદેવ ભવતી. જે રીતે આ બધી વાસ્તવ ઈશ્વરની ઉપાસના છે. ભગવાને કહ્યું ये भी अन्य देवता भक्ता यजंते श्रद्धयान्विता. શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓનું યજન કરનારાઓ પણ વાસ્તવ છેવટ તો મારું જ યજન કરતા હોય છે અવિધિપૂર્વકમ. આમ ભગવાન એ વસ્તુની ચર્ચા કરી રહ્યા છે કે ભગવાન આપના જે ભક્તો છે, આપનામાં સંપૂર્ણ રીતે નિષ્ઠ છે, એમના યોગ અને ક્ષમનું આપ વહન કરો છો. તો બીજા બધા જે છે એ શું આપના ભક્તો નથી? તો કે હા, બીજા બધા પણ મારા જ ભક્તો છે, પરંતુ સીધે સીધું મારું પૂજન કરનારા અને આડકતરી રીતે મારું પૂજન કરનારાનો ફેર એવો છે કે મારું પૂજન થઈ રહ્યું હોવા છતાં પણ એના ફળમાં મહાન તફાવત છે. યજંતિ અવિધિપૂર્વકમ. અવિધિપૂર્વકમ વિધિ રહિત મારું, વિધિ એટલે કે વિધાન એટલે કે જ્ઞાન રહિત, અજ્ઞાનથી મારું પૂજન કરતા છે. જ્ઞાનથી અર્થાત એ જાણતા નથી કે હું જ સર્વનો આત્મા છું. અહમ સર્વયજ્ઞાનામ ભોગતા છે પ્રભુરેવ છે. ખરેખર બધા જ યજ્ઞોનો ભોગવનાર પણ હું જ છું અને એનો પ્રભુ પણ હું છું. કારણ કે જે દેવતાઓની આરાધના કરવામાં આવે છે દેવતાઓ રૂપે હું જ હોવાને કારણે ખરેખર જે કે આહુતિ યજ્ઞમાં અર્પણ કરવામાં આવે છે એ આહુતિનો ભોગવનાર હું જ છું. કારણ કે જે દેવતાને અર્પણ કરવામાં આવે એનો આત્મા હું જ છું. અને જે અર્પણ કરે છે અંતર્યામી હોવાને કારણે આ યજ્ઞનો અધિષ્ઠાન પણ હું જ છું, પ્રભુ પણ હું છું. યજ્ઞનું કર્મફળ આપનાર પણ હું જ છું. પણ આ સત્ય ન જાણતા હોવાને કારણે આ યજ્ઞ કરીને કે કર્મ કરીને કે પૂજા કરીને જે ઉત્કૃષ્ટ ફળ એ લોકો પ્રાપ્ત કરી શક્યા હોત એનાથી એ લોકો વંચિત રહી જાય છે. એ દ્રષ્ટિએ કહ્યું અતઃ ચવંતિ તે. એ લોકોનું પતન થાય છે. પતન થાય છે અર્થાત કર્મફળને પ્રાપ્ત થતું નથી. ભગવાન એવું કેવી રીતે બને કે કર્મ કરે એનું ફળ પ્રાપ્ત નથી? બને કેવી રીતે? તો કે ફળ પ્રાપ્ત નથી થતું નથી કહેતો. કેમ નથી થતું? કે થાય છે. દેવતાઓનું મને દેવતા રૂપે યજન કરે તમને દેવતા પણ પ્રાપ્ત થાય. પિતૃ રૂપમાં મારું યજન કરે દેવતાના રૂપમાં પણ હું જ રહેલો છું, પિતૃના રૂપમાં પણ હું રહેલો છું, અને ભૂતના રૂપમાં પણ હું રહેલો છું. એ જે સાત્વિકા ભાવ રાજસાહ તામસાશ્ચ મત એવેજ તાન વિદ્ધિ નત્વહમ તેષુ તે મયી. ટૂંકમાં જગતમાં જે કે સાત્વિક, રાજસ કે તામસ જે કે ભાવ છે, જે કે પદાર્થો છે એ બધા મારામાંથી જ છે, અર્થાત હું જ છું. આજ ભગવાને એક જ ભગવાને આ સાત્વિક, રાજસ અને તામસ આ ભિન્ન ભિન્ન વેશ પહેરેલો છે. સાત્વિક વેશ પહેરને એ જ ભગવાન દેવતાના રૂપમાં છે, રજોગુણી વેશ પહેરને એ જ પિતૃઓના રૂપમાં છે, તમોગુણી વેશ પહેરને એ જ ભૂત પિશાચ વગેરેના રૂપમાં છે.
અને તેથી જેવી શ્રદ્ધા યો યશ શ્રદ્ધા સૈવ સહ, જેવી જેની શ્રદ્ધા એવું એનું પૂજન. યજંતે સાત્વિકા દેવાન, અથવા સાત્વિક મનુષ્ય હોય એ સ્વાભાવિક રીતે દેવતાઓનું પૂજન કરતા હોય, એ પ્રકારની એમનો રુચિ હોય. રજોગણી મનુષ્ય હોય યક્ષ રાક્ષસનું પૂજન કરતા હોય, તમોગણી મનુષ્ય હોય તે આ ભૂત પ્રેત વગેરેનું પૂજન કરતા હોય. આવી જાતનું જ એમને એવી જ પ્રેરણા જન્મે. એટલે માણસને કયા પ્રકારની પ્રેરણા જન્મે છે એ રીતે એના જીવનનું સંચાલન થતું હોય છે. એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ, જે રીતે એ લોકો મારી પ્રાર્થના કરે એ પ્રકારે એમની પર અનુગ્રહ કરતા હોઉં છું. ભગવાન કે મને પ્રાર્થના કરી હોય તો એ નિષ્ફળ જવાની નથી, પણ જે રીતે મને પ્રાર્થના કરી હોય એ પ્રકારનો અનુગ્રહ કરતા હોઉં. એને ધારો કે સત્તા ધન સંપત્તિ જોઈતા હોય અને હું એને દેવતાનું પદ આપું તો પણ એ સ્વીકાર નહીં, કારણ કે એને નથી જોઈતો. બાળક ચોકલેટ માંગતો હોય ને આપણે એને ગમે તેવી કિંમતી વસ્તુ આપી એનું ધ્યાન દોરવા મળે તો એ ફેંકી દેવાનું છે, કારણ કે એને જ જોઈએ છે. અને એવું હોવાને કારણે ભગવાન કહે છે કે જે રીતે મારી ઉપાસના કરવામાં આવે એ પ્રકારનું ફળ આપું છું. તેથી દેવવ્રતા આમ કોઈ પણ પ્રકારનું પૂજન કરવા માટે વ્રતનું પાલન કરવું પડે, નિયમનું પાલન કરવું પડે, તો જ એ દેવતા કોઈ પણ પૂજા થઈ શકે. જેને પૂજા કરવાની છે એની રુચિને ધ્યાનમાં રાખીને પૂજા થતી હોય. અને તેથી કોઈ પણ દેવતાઓની પૂજા કરવી હોય કે યજન કરવું હોય તો એ દેવતાને યજનને અનુરૂપ નિયમોનું પાલન કરવું જોઈએ. દેવવ્રતા એનું વ્રત કહ્યું. એ દેવીની પૂજા કરવી હોય એનું એક પ્રકારનું વ્રત, શિવજીની પૂજા કરવી હોય જુદા પ્રકારની પદ્ધતિ, જુદું વ્રત, કૃષ્ણ ભગવાનની પૂજા કરવી હોય તો એની વળી પદ્ધતિ જુદી, એનું વ્રત પણ જુદું, હનુમાનજીનું વળી જુદું. અંતેથી એવા જે દેવતાઓનું યજન કરવાનું હોય એ પ્રકારનું વ્રત ધારણ કરીને જો ખરેખર નિષ્ઠાપૂર્વક એનું યજન કરે તો એને તન્મય બનીને પ્રાપ્ત કરી શકે. ટૂંકમાં જીવનનું શું કરવું એની પસંદગી માણસે કરવાની. બહુ મોટી પસંદગી ભગવાને આપી દીધી, નહીં તો એમ કરીને આપણા પર મોટી જવાબદારી મૂકી દીધી. માણસને અત્યારે જીવનમાં સ્ટ્રેસ છે ને, સ્ટ્રેસ આમ તણાવ દબાવ શેનો છે? કારણ કે આપણને જવાબદારી છે. જો ન હોત તો કંઈ મુશ્કેલી ના હોત, કશી તકલીફ ના હોત. આ સ્ટ્રેસ નામની કોઈ વસ્તુ મનુષ્ય કોઈ પ્રાણીઓમાં નથી. એમને કદાચ તાવ તરીયો આવતો હશે, મારામારી થતી હશે, એવું દુઃખ થતું હશે, પણ આ સ્ટ્રેસ શું થશે, શું નહીં થાય વગેરે વગેરે છે, હવે કોઈ વસ્તુ બીજા કોઈ નથી. આ કર્યું તો બરાબર થશે કે નહીં થાય, સારું દેખાશે કે નહીં દેખાય, સફળ થઈશ કે નહીં થવું વગેરે આવી કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. મનુષ્ય સિવાયના કોઈ પ્રાણીને આ પ્રકારની ચિંતા નથી. આ તો નાનામાં નાનું કામ કરવા જઈએ પહેલાં પણ મનો ચિંતા થાય કે બરાબર થશે કે નહીં થાય, આ સારું દેખાશે કે નહીં દેખાય, આ કરવા યોગ્ય છે કે નહીં. આવો વિચાર કરવાની ભગવાને આપણે શક્તિ આપી, સ્વતંત્રતા આપી, અને જ્યાં સ્વતંત્રતા છે ત્યાં મહાન જવાબદારી મળે છે. એટલું હિન્દુસ્તાનમાં આપણે સમજતા નથી, બસ એટલો જ તકલીફ છે. સ્વતંત્રતા બધાને જોઈએ, પણ જવાબદારી હોય તો જ સ્વતંત્રતા રહે, નહીં તો સ્વચ્છંદતા બની જાય. અત્યારે આ શું બની ગયું છે? સ્વચ્છંદતા બની ગઈ છે. કારણ કે જવાબદારી વગરની સ્વતંત્રતા એટલે સ્વચ્છંદતા. તો પછી પણ ભગવાનના રાજમાં ચાલતું, ભલે હિન્દુસ્તાનમાં ચાલતું હોય, ભગવાનના રાજમાં ચાલતું નથી હોતું. એ સ્વચ્છંદતાનું પણ પરિણામ શું આવે? એ સ્વતંત્રતા છે એ લઈ લેવામાં આવે. અહીંયા પણ એવું થાય ખરું, સ્વચ્છંદ એટલે કાયદાનો બહુ ભંગ કરીએ તો પકડાઈ જઈએ હોય, આપણી સ્વતંત્રતા કેમ લઈ લેવામાં આવતી હોય છે પૂરી ધંધા. પરંતુ ભગવાન આવી સ્વતંત્રતા આપી છે. અંતેથી આપણા જીવનમાં શું ધ્યેય નક્કી કરવું એ નક્કી કરવાની સ્વતંત્રતા મનુષ્યને છે. એ ખરેખર મહાન ઉપકાર છે ભગવાનનો. કારણ કે માણસ ધારે તો ભગવાન કે એની કોઈ સીમા જ નથી. તું તારી કેટલી ઉન્નતિ કરી શકે અને શું સિદ્ધિ પ્રાપ્ત કરી શકે એની કોઈ સીમા જ નથી. સાથે સાથે તારું કેટલું પતન કરી શકે એની કોઈ સીમા નથી. તાનહમ દ્વિશતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્ય જસ્ત્રમશુવાન આસુરીષ્વેવ યોનિષુ આસુરીમ યોનિમાપન્નાઃ મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્યૈવ કૌંતેય તતો યાન્ત્યધમામ ગતિમ. ભગવાન કહે છે કે આ લોકો જે લોકો આવી રીતે પોતાને આપેલી જે છૂટ કે સ્વતંત્રતા છે એનો દુરુપયોગ કરે છે, એવા જે અધમ લોકો છે એ લોકોનો હું હીન યોનિમાં અધો યોનિમાં નાખતો જ જાઉં છું. જેમ પેલો બોલ ગબડે પગથિયા પર, એ ગબડતા 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 છેક નીચે પહોંચી જાય, એવું પણ મનુષ્યને થઈ શકે. અંતેથી આ ભૂત એ દિશામાં જવું હોય, ટૂંકમાં આપણું જીવન અત્યંત ભૌતિક બનાવવું એની સ્વતંત્રતા આપણને છે.
ભૂત પ્રેતની આપણે કદાચ અત્યારે ઉપાસના કરતા હોઈએ, પણ ભૂતની અર્થાત જે પદાર્થોની ઉપાસના કરતા હોઈએ, આ માણસ માત્ર પદાર્થોના અનુભવની અંદર કે પદાર્થોના ઉપભોગમાં જ રત હોય, એનું નામ કે ભૂતની પૂજા કરી રહ્યા છે. બહુ બધા છે ને હવે પૂજા કરતો, ભૂત પ્રેતની પૂજા કરનારો ઓછા છે, પણ આ ભૂત અર્થાત આ જે તદ્દન જડ વિષયો છે એની ઉપાસના કરનાર તો કેટલા છે બધા. અને વળી કોઈ પિતૃઓની ઉપાસના કરનારા હોય, પિતૃ અર્થાત એવી રજોગુણ શક્તિ હોય, સત્તા હોય, એ પ્રકારની ઉપાસના કરનારા હોય. અને કોઈક લોકો વળી દૈવી સંપત્તિની ઉપાસના કરતા, દેવતાની ઉપાસના કરતા હોય. ભગવાન કહે છે કે એ બધા રૂપમાં હું જ રહેલો છું. સાત્વિક, રાજસ અને તામસ આ પ્રકારના વેશ ધારણ કરનાર હું જ રહેલો છું. અંદરથી કોઈ પણ પ્રકારની ઉપાસના થતી હોય તો છેવટે તો મારી જ ઉપાસના થાય છે, પરંતુ અવિધિપૂર્વક. અર્થાત એમને જ્ઞાન નથી કે એ દ્વારા છેવટે હું જે સર્વ અંતર્યામી છું એની ઉપાસના થઈ રહી છે. સીધે સીધી ઉપાસના કરવી જોઈએ. એટલે શંકરાચાર્ય છેલ્લા વાક્યમાં કહ્યું, સમાને બી આયાસે મામેવ ન ભજન્તે અજ્ઞાનાત. ભગવત આરાધનસ્ય અનંત ફલત્વે દેવતાંતર આરાધનમ ત્યક્ત્વા સમાને બી આયાસે. જેની પણ આરાધના કરતા હોઈએ એમાં આયાસ કે પ્રયત્ન તો સમાન જ છે. કશું પ્રયત્ન કર્યા વગર કશું મળવાનું નથી. એવું તો ન માનવું કે આપણે કઈ ભૂત ભૌતિક વસ્તુઓની ઉપાસના કરીએ મફત મળી જવાનું છે. બહુ પરિશ્રમ છે ને, કઈ વિશ્વનો ઉભો કરો કે મફત ઓછું થાય છે, કેટલો પરિશ્રમ કરવો પડે છે. અને એમાં પરિશ્રમ તો છે જ. જેમ ભરતોજી મહારાજ કહે છે કે આખી જિંદગી સુધી મેં કોઈ દાડો ઘરમાં રહ્યો જ નથી. આખો દાડો ધન સંપત્તિ વગેરે પ્રાપ્તિ માટે રખડતો જ રહ્યો છું. એ લોકો ખાવા પીવાનું છોડી દે તો મેં છોડી દીધું છે. કારણ કે હું બહાર જતો હોઉં ત્યારે ક્યાં ખાવાનું, ક્યાં પીવાનું, એમ ટૂંકમાં યોગી લોકો જે કરે બધું મેં કર્યું છે. પણ કાંઈ કોડી મને ના મળી, કારણ કે અવિધિપૂર્વક બધા યોગના બધા અંગોનું મેં આરાધન કર્યું ખરું, પરંતુ જેનું આરાધન થવું જોઈએ એને બદલે આવી વસ્તુનું આરાધન કરવાથી મને કંઈ પણ ના મળ્યું. ટૂંકમાં કોઈ પણ પ્રકાર કશું પ્રાપ્ત કરવા માટે ઘણો પરિશ્રમ કરવો પડતો હોય છે. આ માણસ પરિશ્રમ કરી જ રહ્યો છે. સમાને બી આયાસે, પરિશ્રમ સમાન હોવા છતાં પણ મામ એવાને ભજન અજ્ઞાનાત, અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે મારું ભજન કરતા નથી. તે અલ્પ ફલ ભાજો ભવંતી, એવું હોવાને કારણે અર્થાત મારું યજન કર્યું હોત તો અનંત ફળના ભાગી બન્યા હોત, અને અલ્પ વસ્તુનું યજન કરે છેવટે આવા અલ્પ ફળના ભાગી બન્યા. દુર્દૈવ વૈભવમ અજ્ઞાનામ ઇતિ અહો દુર્દૈવ વૈભવમ અજ્ઞાનામ. અજ્ઞાની મનુષ્ય, અવિવેકી મનુષ્યના દુર્દૈવ, એમને બિચારી કમનસીબીનો વૈભવ તો જો. આ અવિવેકી પુરુષોની કમનસીબીનો વૈભવ તો જો કે આટલો પ્રયત્ન કરી અને છેવટે જેનું કશું પામ્યા નહીં, અથવા કંઈક માત્ર અંતવત કે અલ્પ ફળથી છેવટે એ લોકોએ સંતોષ માનવો પડે. અહો લોકાના મૌઢ્યમ, અરે રે આ મનુષ્યની મૂળતા કેવી છે એમ કરીને ભગવાન બિચારા ખેદ વ્યક્ત કરે છે કે ધાર્યું હોત તો મને પ્રાપ્ત કરી શક્યા. અનંત ફલત્વાદ ભગવત આરાધના કર્તવ્યમ. આમ ભગવાનની આરાધના કરવાને કારણે અનંત ફળ મળતો હોવાને કારણે ભગવાનનો અર્થ શું? એવું નથી કહેતા કે એક જ રૂપની આરાધના કરવી. કોઈ પણ રૂપની આપણે આરાધના કરતા હોઈએ એ તો માધ્યમ છે. પછી કૃષ્ણ હોય કે શિવજી હોય કે જે પણ રૂપ હોય તે, પરંતુ એને કઈ રીતે એની આરાધના કરું છું? માત્ર એક જ દેવ છે જે અમુક પ્રકારની વિશિષ્ટતા ધરાવતો આ દેવ છે, અને જે બીજા બધા દેવતાઓ કદાચ જુદા હોય એ પ્રકારે આરાધના કરું છું. તો વાસુદેવની આરાધના તો પણ એ મર્યાદિત આરાધના થઈ ગઈ. આપણે ગઈ વખતે ચર્ચા કરી કે વાસુદેવની આરાધના કરવી એટલે માત્ર વસુદેવના પુત્ર વાસુદેવ એવું નહીં, ભલે એની આરાધના કરતા હોઈએ તો વાસુદેવનો મૂળ અર્થ કયો કે જે સર્વના અંતરમાં વસી રહેલો છે, આમ સર્વ અંતર્યામી છે અને સમગ્ર જગતને નિવાસ આપનાર, એ સર્વ જગતનું જે નિવાસ સ્થાન છે એવું વાસુદેવ. એને કોઈ પણ રૂપમાં ભજીએ, એ શિવજીના રૂપમાં હોય કે પછી કૃષ્ણના રૂપમાં હોય કે કોઈ પણ રૂપમાં હોય. હું તો કહું છું ગુરુના રૂપમાં હોય તો ચાલે, પણ આપણે ક્ષણે ભજન કરીએ, કોઈ વ્યક્તિત્વનું ભજન કરીએ છીએ કે એમાં રહેલા પુરુષનું, પરમાત્માનું ભજન કરીએ છીએ. તેથી ભજન કરવા માટે, આરાધના કરવા માટે ભલે કોઈ પણ નામ કે રૂપનો આપણે આશ્રય લઈએ, આપણે રુચિ પ્રમાણે, સંસ્કાર પ્રમાણે, એનો વાંધો નથી. પરંતુ એમાં વિવેક એવો જ છે
કે જે શિવજીનું કે જે રામનું કે કૃષ્ણ આરાધન હું કરી રહ્યો છું એ વાસ્તવમાં કોણ છે? સર્વનું અંતર્યામી. શ્રી રામમય સબ જગ જાણ્યા. સમગ્ર જગતમાં એ જ સીતાના રામ વ્યાપ્ત છે, પુરુષ અને પ્રકૃતિ. એટલે એ વિવેકથી અને પછી માણસ ભલે ગમે તે રૂપમાં એની આરાધના કરતો હોય પોતાની રુચિ પ્રમાણે, સંસ્કાર પ્રમાણે. એટલે ભગવાન એમ નથી કહેતા અહીંયા કે હું કૃષ્ણ એટલે એની જ આરાધના કરવી, જેવું અર્થઘટન કરવામાં આવતું હોય છે. ભગવદ્ ગીતામાંથી અર્થઘટન થાય કે ભગવાન એમ કહે છે હું જ પુરુષોત્તમ છું, હું સર્વથી શ્રેષ્ઠ છું, પણ મારી જ આરાધના કરવી. કયા કૃષ્ણ આરાધના કરવી? અત્યારે રથમાં બેઠેલા એમની આરાધના કરવી, પાર્થ સારથીની કરવી? એમાં પછી દરેકની રુચિ પર આધાર રાખે છે. કૃષ્ણ ભગવાનની આરાધના પણ પાર્થ સારથીની આરાધના કરવી, દ્વારિકાધીશની આરાધના કરવી, કે પછી મથુરાધીશની આરાધના, મથુરેશની આરાધના કરવી, કે ગોકુલાધીશની કરવી, કે પછી વૃંદાવન વિહારની કરવી? કૃષ્ણના જુદા જુદા રૂપ હોય, એમાં દરેકની રુચિ પ્રમાણે. અને તેથી આપણે માની કે હું શ્રી કૃષ્ણ ભજું, પણ એમાં પણ ઘણો બધો આવી રીતનો તફાવત તો હોય જ છે. જેની પણ કરવી હોય પોતાની રુચિ પ્રમાણે, પરંતુ એ રૂપમાં સર્વાંતર્યામી પરમાત્મા રહેલો છે. એ જ આરાધના થતી હોય તો બરોબર છે. ટૂંકમાં ભગવાન કોઈ વ્યક્તિ પૂજા માટેની અહીંયા આગળ કે વ્યક્તિગત દેવતાની આરાધના માટે અહીંયા ઉપદેશ આપી રહ્યું નથી. નહીં તો પછી આ ઉપદેશ કામ લાગે બધાને કે ગમે કૃષ્ણ ગમે એવું કંઈ લખી આપ્યું નથી. બધાને કોઈને ના ગમે, કોઈને કદાચ દેવી ગમે, મને તો આમ શંખ પેલા તલવાર ને ખડગ ને શું ને ફલાણા ને ઢેકડા લાગતો લાગે આ ભગવાન કહેવાય. જેવી ભગવાન માટેનો ખ્યાલ જુદો હોય. કોઈને આવું તો આવા બધા ચેડા ના ગમે, આ શું બધું કૃષ્ણ ભગવાન આવા કોઈ, એટલે એમને પેલા જ ગમે. કોણ? સ્મશાનમાં વિરાજ કરનાર, નિવાસ કરનાર, એમને એવા ગમે. દરેકની રુચિ પ્રમાણે. અને એવું તો ના જ હોય કે ભગવાન અહીં કોઈ એક નામ કે રૂપની આરાધના માટેનો ઉપદેશ આપી રહ્યા છે. એનો કોઈ પ્રકારનો વિરોધ નથી, પણ છેવટે એ પ્રત્યેક નામ કે રૂપની અંદર એ સર્વનામના રૂપમાં રહેલો જે છે એની આરાધના છે. એટલે ભગવાન જયારે હું એમ કહે છે યાંતિ મધ્યાજનો વિમામ મધ્યાજન, મારું એજન કરનાર. મારું એટલે કોનું? મારું એટલે સર્વાંતર્યામીનું, પરમાત્માનું. વિષ્ણુનો અર્થ પણ થાય વેવેષ્ટિત વિષ્ણુ, સર્વવ્યાપી પરમાત્મા. વૈષ્ણવ, વૈષ્ણવ એટલે કોણ? સર્વવ્યાપી પરમાત્માનું યજન કરનારા. એવું અત્યારે ન કરતા હોઈએ તો પણ આપણે એવો છેવટ ધ્યેય આપણે એવું હોય. અત્યારે આપણે કોઈ પણ એક દેવતાની એ રૂપમાં આરાધના કરતા હોઈએ તો પણ વાંધો નથી, પણ છેવટ આપણે એવું ધ્યેય હોય કે આ એક રૂપ નામ કે રૂપ વિશેષમાં જે ભગવાનનું સ્વરૂપ છે એમાંથી ધીમે 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 આરાધના નિર્વિશેષ જે સર્વનામ રૂપમાં રહેલા નિર્વિશેષની આરાધનામાં પરિણમે, એ પ્રકારનું ધ્યેય તો હોવું જ જોઈએ. તો ટૂંકમાં જેની આપણે આરાધના કરતા હોઈએ એને પામી શકીએ. અને તેથી અનંતની આરાધના કરવી એની આપણને સ્વતંત્રતા છે. ભગવાને મહાન સ્વતંત્રતા આપેલી છે. અનંત ફલત્વાત ભગવત આરાધનામેવ કર્તવ્યમિતિ ઉક્તમ. આમ ભગવાનની આ રીતે આરાધના કરવાને કારણે અનંત ફળ પ્રાપ્ત થવા માટે એમની આરાધના કરવી જોઈએ. સુકરત્વાચ એટલું જ નહીં, પરંતુ ભગવાનની આરાધના કેવી છે? સરળ છે. નહીં તો એમ થાય કોઈને કે જેવો મોટો દેવતા એવો મોટો બલિ. અને તેથી ભગવાન તો સર્વના અંતર્યામી અને ત્રિલોકપતિ મહાન ઈશ્વર હોવાને કારણે એમની તો આરાધના કરવા માટે કેટલી બધી મોટો બલિ ચડાવવા પડે. ભગવાન કે ના, એવું નથી. એ વસ્તુ એ વ્યવસ્થા ક્યાં છે? જેટલો મોટો દેવતા એટલો મોટો બલિ, એવો નિયમ હોય છે. ભગવાન ધારો કે શિવજીનું મંદિર હોય તો જેવું શિવજીનું લિંગ હોય એના પ્રમાણમાં એમને ભોગ ચડાવવા પડે. એની ગણતરી હોય છે કે જેવું શિવજીનું લિંગ છે એટલા પ્રમાણમાં એમને રોજ ભાતનો ભોગ ચડાવવા પડે. નાનું લિંગ તો ઓછો, મોટું લિંગ વધારે. આમ જેવા મોટા દેવતા એવું મોટા એમની દક્ષિણા. તો ભગવાન આપ તો સૌથી મહાન છો, અને તેથી આપને તો આરાધના કરવા માટે કેટલી બધી વસ્તુઓ જોઈએ, કેવા સાધનો જોઈએ. તો ભગવાન કે નહીં, એને તો ઉલટું છે. સુકરત્વાચ, મારી આરાધના કરવી અત્યંત સરળ છે. બંને રીતે મારી આરાધના કરવાથી અનંત ફળ પ્રાપ્ત થાય છે, અને જોડે જોડે મારી આરાધના સૌથી સરળમાં સરળ છે.
કેવી રીતે ભગવાન કહે છે 26મા શ્લોકમાં, ને પહેલા શંકરાચાર્ય કહે છે ભાષ્યમાં 240મા પાના પર 26મા શ્લોકની પહેલા, ન કેવલમ મદ્ભક્તાનાં અનાવૃત્તિલક્ષણમ અનંતફલમ સુખારાધનશ્ચાહમ કથમ ન કેવલમ ભગવદ્ભક્તાનામ અનાવૃત્તિલક્ષણમ અનંતફલમ. અનંતફળ કોને કહેવાય? અનાવૃત્તિલક્ષણમ, ફરી આવૃત્તિ ના થાય. આવૃત્તિ ફરી વાર એનું એ કરું નામ આવૃત્તિ, માળા ફરી વાર ફેરવી એનું નામ આવૃત્તિ. તમે એકવાર જન્મ્યા ફરી જન્મનું નામ આવૃત્તિ. અનાવૃત્તિ એટલે ફરી આ જન્મવું ના પડે. જન્મવા સામે તમને શું વિરોધ છે? જન્મનો અર્થ કે મૃત્યુ, મૃત્યુનો અર્થ પછી વ્યાધિ, વ્યાધિ એટલે પછી જરા. ટૂંકમાં આ બધી વસ્તુ હોવાની જ, એટલે કે આવું દુઃખ ના હોય. ભલે જન્મ હોય તો જન્મ જાઓ, તો એવું પણ વાસના રહી ગઈ હોય કંઈક કંઈક બાકી છે. ઘણા લોકોનો વિરોધ છે કે આ ભાઈ મારે મુક્તિ થાય એટલે ફરી જન્મનું એવું કેમ? ભલે જન્મ જો, પણ જન્મનો અર્થ મૃત્યુ સાથે લઈને આવ્યા હોય. મૃત્યુ ક્યારે થાય? વૃદ્ધાવસ્થા આવે ત્યારે. અને ક્યારે થાય? અંદર વ્યાધિ હોય ત્યારે. એટલે જન્મની સાથે આ બધા દુઃખની પરંપરા સંકળાયેલી હોય છે. ટૂંકમાં મનુષ્ય આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય એનો અર્થ છે કે આ બધી દુઃખની પરંપરામાંથી મુક્ત થાય. ટૂંકમાં દુઃખની પરંપરામાં ફરી પાછું આવવાનું રહેતું નથી. અનાવૃત્ત લક્ષણમ અનંત, એનું નામ અનંત ફળ. આ ફળ જ છે. આ દેહ છે એ સુધી પણ ફળ છે. શેનું ફળ છે? પૂર્વમાં કરેલા કર્મનું. આ કેવું ફળ છે? અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવતિ અલ્પમેધસામ. આ બિચારા અલ્પ બુદ્ધિના મનુષ્ય અલ્પ માંગણી કરે છે. માણસે કેટલું માંગવું એ પણ આપણને આવડતું નથી ને. માંગી માંગીને શું માંગી લીધું? પેલો ભિખારી માંગી માંગીને શું? રાજાએ કહ્યું કે ભિખારીને કહ્યું તું માંગે તો આપી દઉં, લે મહારાજ મારો હાલનું ફૂટી ગયો છે, મને આપી દો નવું. બીજું શું માંગે બિચારો? અંતેથી દરેક જણની માંગવાની પણ મર્યાદા હોય છે. તો અનંત ફળ એટલે આ કોઈ પ્રકાર સર્વ દુઃખમાંથી આત્યંતિક દુઃખ નિવૃત્તિ. કોઈ અનંત કે ફળ નથી ખરેખર. અનંત ફળ હોત તો ભગવાન ના આપી શક્યા હોત. ફળ કોને કહેવાય? ફલગુતયા લીયતે, અર્થાત જે વિનાશી હોય નામ જ ફળ. અનંત અને ફળ આ બે વસ્તુ ખરેખર વિરુદ્ધ છે. એટલે જાણે કે ફળ, જો અનંત સાચું હોય તો ફળ ના હોય, અને ફળ સાચું હોય તો અનંત ના હોય. બંને જગ્યાઓ પ્રયોગ થાય છે. એટલે ઘણી વાર એમ કહે છે કે અપામ સોમાહા, અમે 100 વર્ષનું પાન કરી કરીને અમર બની ગયા. ટૂંકમાં આ પ્રકારના સોમયાગ કરી કરીને અમે અમર બની ગયા. સોમયાગના આવું પ્રકારનું ફળ હોય. પણ ફળ હોય ને અમર હોય તો ક્યાં તો ફળ ના હોય કે અમર ના હોય. ફળ પણ છે ને અમર છે તો અમરતા કેવી છે? આપેક્ષિક છે. અને ફળ હોય ને અનંત હોય તો એ ફળ પણ આપેક્ષિક છે. અનંત સાચું હોય તો ફળ સાચું ના હોય. ટૂંકમાં ફળ નથી. અનાવૃત્તિ લક્ષણ મોક્ષ કે ઈશ્વરને પ્રાપ્ત કરે ફળ નથી. બીજા બધા દેવતાઓને પ્રાપ્ત કરે ફળ છે, પણ આ પરમાત્માને પ્રાપ્ત કરો ફળ નથી. કેમ નથી? કારણ કે એ તો મારો આત્મા જ છે. એટલે પણ અનંત હોય શકે. અનંત મારો આત્મા જ હોવાને કારણે, નિત્ય પ્રાપ્ત હોવાને કારણે એને પ્રાપ્ત કરવું એ ફળ નથી. માત્ર એની અને મારી આડે જે કે આવરણ છે એ આવરણ કે અવરોધ જ દૂર કરવાના છે. અનંત ફલમ સુખારાધનશ્ચાહમ. એટલું જ નહીં, પરંતુ ભગવાન કહે છે કે મારી આરાધના કરવી અત્યંત સુખેન આરાધ્ય. હું તો અત્યંત સરળતાથી મારું આરાધન થઈ શકે. બીજા બધા દેવતાનું આરાધન કરવાનું કડક શિસ્ત જાળવવું પડે. શિવજીનું પૂજન કરવું હોય કે દેવીનું પૂજન કરવું કે હનુમાન કોઈનું પૂજન કરવું હોય તો જાત જાતના બધા આ તો આપણે બહુ દરકાર નથી કરતા હોતા. બાકી આ બધા પૂજન કરવામાં ઘણા બધા નીતિ નિયમો હોય છે. આપણને તો એમ કે હવે ભગવાન ફળ આપે સારું ના આપે તો કશો વાંધો નહીં. એટલે આપણે કંઈ ફળની કામ ન હોય તો વાંધો નથી. એટલે ભગવાન ફળ આપણે નથી માંગતા કશું, આપણે એમને ખાલી આપણી પ્રસન્નતાથી એમને ખુશ કરવા માટે કરતા હોઈએ. બહુ નિયમોનું પાલન ન કરે ચાલે. ટૂંકમાં આપણે કોઈને એમ ખુશીથી આપતા હોઈએ તો જે આપીએ ચાલે. પણ એને ખુશ કરવા આપતા હોઈએ તો ભાઈ એ શેને ખુશ થાય છે. આપણી ખુશીથી આપતા હોઈએ તો જે આપતા હોઈએ ચાલે. એને ખુશ કરવા આપતા હોઈએ તો આપણે જાણવું પડે શેનાથી ખુશ થાય છે. બાકી ના થાય એ તો નાખુશ થઈ જાય. આપણે ગમે તો આપીએ તો ઉલટા નાખુશ પણ થઈ જાય. ખરેખર આપણે એને ખુશ કરવા આપ્યું એને આવું લઈ આવો એમ કરીને નાખુશ થઈ જાય.
એટલા માટે બીજા બધા દેવતાઓની આરાધના એમને ખુશ કરવા કઈ સરળ નથી. કોઈને ખુશ કરવો સરળ નથી. દેવતાઓને ખુશ કરવા સરળ નથી. ભગવાન કહે છે મને ખુશ કરવાની હું તો ખુશ જ છું, હું રાહ જ જોઈ રહ્યો છું કે કોઈક મને આમ ઈશારો પણ કરે છે. બીજા બધા દેવતાઓ કેવા છે, ચીડાયેલા હોય છે હંમેશા, એટલા માટે એમને ખુશ કરવા મુશ્કેલ છે. દરેકને કઈ ને કઈ અંદર મુશ્કેલીમાંથી હોય છે, અંદરથી એમને ખુશ કરવા મુશ્કેલ છે. ઉલટા ખુશ કરવા પ્રયત્ન નાખુશ થઈ જાય. આ ભગવાને કહેવાના નથી. એ કહેવાય છે પૂર્ણ હોવાને કારણે એમને કશું ખૂટતું જ નથી, એટલા માટે ખુશ જ છે. એટલે ખુશ કરવાના નથી, એ ખુશ જ હોવાને કારણે માત્રનું એટલે રાહ જ જોઈ રહ્યા છે. મારી તરફ જુએ તો ખરો, એટલે વરસાવી જ દઉં કારણ કે તૈયાર છે. એવું કંઈક ભગવાન છે. સુખે ને આરાધ્યશ્ચહમ, તો કે મારું આરાધન કરવું પણ અત્યંત સરળ છે. એ રીતે પણ મારું આરાધન કરવું છે. બીજા દેવતાઓ સાથે ટૂંકમાં જીવનમાં અન્ય એટલે કે એવા બધા મર્યાદિત ધ્યેય છોડી દે. ભગવાન કોઈ દેવતાઓની એટલે એમ નથી કહેતા કે બીજા દેવતાઓ કરતા હું ચડિયાતું છે ને બીજા ઉતરતા છે, એવું આમાં હેતુ નથી. દેવતાનો તો કોઈ ધ્યેય, દરેક મનુષ્ય પોતાના જીવનમાં કઈ ને કઈ ધ્યેય સેવતા હોય છે. ભગવાન કહે છે કે તું એવું મર્યાદિત ધ્યેય સેવીશ તો એવું મર્યાદિત વસ્તુ પ્રાપ્ત કરીશ, અનંત ધ્યેય સેવીશ તો અનંત વસ્તુ પ્રાપ્ત કરીશ. અનંત ધ્યેય એટલે હું મામોપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવંતિ મહાત્માનઃ સંસિદ્ધિમ પરમામ ગતાઃ. આમ મને પ્રાપ્ત કરીને આ દુઃખનું આલય એવું પુનર્જન્મ વળી પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ભગવાન કહે છે કે હું મારી આરાધના કરવી અત્યંત સરળ છે. કથમ, એવું કેવી રીતે? આપ આટલા મોટા દેવતા હો, સર્વથી મહાન હો, અને છતાં પણ આપની આરાધના કરવી આટલી સરળ હોય કેવું? જેટલો માણસ મહાન એટલો સરળ, એ પણ નિયમ છે. જેટલું મહાન એટલું સરળ. અત્યંત મહાન અત્યંત સરળ, સૌથી મહાન સૌથી સરળ. એટલે કહે છે હમણાં સમજાવે મધુસૂદનજી એમ પણ તો એટલે ઘણી વાર એવું કહે છે કે મહાત્માઓ કોને કહેવાય? જે બાળક બની ગયા છે. બાલિશ બની નથી ગયા પણ બાળક બની ગયા છે. બાળક એવો નિર્દોષ પ્રસન્ન, જેને ખુશ થવા માટે કઈ જોઈએ જ નહીં, જરાક કંઈક થોડું ખુશ જ હોય એટલા માટે જરાકથી ખુશ થઈ જાય એને. એટલા માટે બાળક એટલે મહાનતાનો અર્થ ફરી બાળક બની જવું. ક્રાઇસ્ટ ધ ચાઇલ્ડ એટલે જીસસ ક્રાઇસ્ટ એટલે કે ચાઇલ્ડ એટલે બાળક. એવું નહીં કે 30 વર્ષ બાળક એટલે એ રીતે બાળક કે એમના મનથી એવો સ્વભાવ વ્યક્તિત્વ કેવું અત્યંત બાળક એવું. એટલા મને ખુશ કરવા સરળ છે, નહીં તો સરળ નથી. જે મોટા થઈએ તેમ વધારે ગૂંચવાડા વાળા બનતા જઈએ, જટિલ બનતા જઈએ. અને તો એને એક મહાનતાની બે વ્યાખ્યા છે. એક તો વધારે જટિલ બનતા જઈએ આપણે, અંતેથી વધારે ગૂંચવાડો ઉભો થતો જાય, અને તો આપણે ખુશ કરવા વધારે મુશ્કેલ થાય. આપણી જાતને આપણે ખુશ ના કરી શકીએ. અને મહાનતાની વ્યાખ્યા જો સરળતા એ કરતા હોઈએ એ દ્રષ્ટિએ ઈશ્વર કેવો છે? સૌથી મહાન, સૌથી સરળ છે. એટલા માટે એની આરાધના કરવી પણ સરળ છે. એવું કહે છે 26મા શ્લોકમાં. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતે તદહં ભક્ત્યુપહૃતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. બસ આમાં તો કોઈ વ્યાખ્યા કરી દઈ શંકરાચાર્ય, સીધું ભાષાંતર આપી દીધું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પત્ર એટલે પાંદડું, પુષ્પ એટલે ફૂલ, ફલમ એટલે ફળ, તોય એટલે જળ. યો મેં ભક્ત્યા પ્રયચ્છતે, અમને કોઈ પણ વસ્તુ જે ભક્તિપૂર્વક મને પ્રયચ્છતે ભક્તિપૂર્વક મને અર્પણ કરે. તદ ભક્ત્યુપહૃતમ, ભક્તિપૂર્વક એ તમે અર્પણ કરાયેલું એ જે કંઈ હોય. પ્રયતાત્મન, આવા શુદ્ધ અંતઃકરણવાળા મારા ભક્તે ભક્તિપૂર્વક હવે જે કોઈ વસ્તુ અર્પણ કરી હોય તદહમ અશ્નામી. ભગવાન કહે છે કે હું આરોગી જાઉં છું, એ વસ્તુ હું આરોગો છું. આરોગો એટલે આનંદથી લઈ લઉં છું, એનું આરોગો કહેવાય. ખાઈ જવું છે એમ પણ નહીં, આરોગો છે. આનંદ છે જે કે મને આપે એમાં હું આનંદથી એનો સ્વીકાર કરું છું. ટૂંકમાં એને ખુશ થઈ જાઉં છું. ભગવાનની આટલું હું ખુશ થઈ જાઉં છું.
અરણ્ય કોઈ કહેશે કે ભાઈ ભગવાનને ખુશ કરવા માટે દુનિયામાં આટલું ભગવાન પોતે જ આપેલું છે, તો એની વ્યાખ્યા શંકરાચાર્ય કહે છે ભાષ્યમાં, પત્રમ પુષ્પમ ફલમ તોયમ ઉદકમ યો મે મહ્યમ ભક્ત્યા પ્રયચ્છતે તદહમ પત્રાદે ભક્ત્યા ઉપહૃતમ ભક્તિપૂર્વકમ પ્રાપિતમ ભક્ત્યુપહૃતમ અશ્નામિ ગૃહ્ણામિ પ્રયતાત્મનઃ શુદ્ધ બુદ્ધેઃ. તો કેવી રીતે હું સરળતાથી આરાધિત થઈ શકું? પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તો ઉદકમ એટલે જળ. ટૂંકમાં અન્યદ્વા અનાયાસ લભ્યમ યત કિંચિત વસ્તુ. એવું જ નહીં કે માત્ર પાણી ને જળ અને ફળ અને એક પાંદડું, એ પણ નહીં. યત કિંચિત અનાયાસ લભ્યમ યત કિંચિત વસ્તુ. ટૂંકમાં પ્રયત્ન વગર જે કંઈ મળે છે કે તે આ સિવાય કે પાંદડા ના મળતો હતો, અમદાવાદમાં ના મળે, જળ પણ ના મળે, કશું ના મળે, ધારો કે એવી જગ્યા હોય તો કઈ વાંધો, જે મળતું હોય તે. યત અન્યદ્વા અનાયાસ લભ્યમ યત કિંચિત વસ્તુ. ટૂંકમાં આપણને આયાસ વગર મળી શકતી હોય એવી કોઈ પણ વસ્તુ. આમ તો એ જમાનાની વાત કરે છે કે તે વખતે આ બધી વસ્તુ સરળ છે. અરણ્ય સંધિ પત્રાણી, જંગલો ઘણા હોય, પાંદડા ખૂબ મળે છે. નદ્યામ સ્વાદ ઉદકાની વા, નદીઓ વહેતી હોય એમાં શુદ્ધ જળ મળતું હોય. સંધિ પાદવ છે, હસ્તવ છે, જવા માટે પગ છે. નદીએ જવું હોય કે અરણ્યમાં જવું હોય તો પગ છે. એ વસ્તુ લાવડા હાથ પણ છે. સંધિ પાદવ છે, હસ્તવ છે. કથમ નારાધ્ય તે હરિ, પછી કેમ હરિની આરાધના કરતા નથી? ટૂંકમાં એની આરાધના કરવા માટે જે કે જે બધાને આપેલું જ છે. યત કિંચિત વસ્તુ એટલે ભગવાન ખાલી દ્રષ્ટાંત આપે છે, પણ એનો હેતુ એ છે યત કિંચિત વસ્તુ, જે કઈ વસ્તુ હોય. યહ જે કોઈ, જે કઈ વસ્તુ, જે કોઈ. હી હુ બડા સ્વામીજી આ યહ એનું ભાષાંતર કરે. શું કરતા હતા કઈ 2-5-10 શબ્દ જોડતા હતા અંદર. એટલે હી હુ હાવેવર હી ઇઝ, વેરેવર હી ઇઝ વગેરે. જે કોઈ માણસ ગમે તેવો હોય, ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, ગમે તે માણસ, ટૂંકમાં એના માટે કોઈ અધિકારિત્વ નથી. આમ આવું યહ લખે એટલે ભક્તો ખુશ થઈ જાય છે. આ ભગવાનની ભક્તિનું પ્રકરણ ચાલી રહ્યું છે. યહ એટલે જે કોઈ, ટૂંકમાં એને માટે કોઈ પ્રકારનું અધિકારિત્વ નથી. કોઈ બ્રાહ્મણ જ હોય, ક્ષત્રિય જ હોય, પુરુષ જ હોય, સ્ત્રી જ હોય, ફલાણો હોય, ઢીકણો હોય, બ્રહ્મચારી હોય, એવું કશું જ નહીં. યહ કશ્ચિત, જે કોઈ હોય તે. યહ કશ્ચિત અપી નરઃ, જે કોઈ મનુષ્ય હોય, કારણ મનુષ્ય માટે જ છે આ પ્રકરણ તો ખરો. મેં એટલે કે મને કોને? મહ્યમ અનંત મહાવિભૂતિ પતે. હું કોણ છું આ જાણીને, એટલે ભગવાનને અર્પણ કરવું એટલે એ જ્ઞાન હોવું જોઈએ ને. એ વાત કરવામાં આવી આગળ કે મહાત્મા સ્વામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતાઃ ભજંતિ અનન્ય મનસઃ જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. આ મહાત્માઓ જે દૈવી પ્રકૃતિને વરેલા છે એ લોકો મામ ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા, આમ સમગ્ર જગતનું હું કારણ છું, અવિનાશી છું, આ પ્રકારે મને જાણીને એ લોકો મારી આરાધના કરે છે. ટૂંકમાં કોની આરાધના કરું છું એની સમજ તો છે. અંતેથી મહ્યમ અનંત મહાવિભૂતિ પતે, અનંત મહાન વિભૂતિનો પતિ. ટૂંકમાં આ અનંત વિભૂતિ ધરાવનાર, સર્વનો પતિ, સર્વનું પાલન કરનાર, સર્વનો સ્વામી, પરમેશ્વરાય, સર્વનો ઈશ્વર એટલે સર્વનો અંતર્યામી, અંતર રહીને સર્વનું યમન કરનાર, સર્વનું મહાન ઈશ્વર હું. ટૂંકમાં સમગ્ર જગતનું અધિષ્ઠાન. આગળ ઘણી વાર ચર્ચા કરી કે ઈશ્વર હોવા માટે એને કંઈક બરાબર જોર જન્મ કરવાની જરૂર નથી. આ જોર જન્મ વાળો ઈશ્વર નથી. બધાને ઈશ્વર કરો પણ કેવો ઈશ્વર છે? બધાના જોર જન્મ નહીં, બધાને પ્રેમથી વશ કરનાર. એટલા માટે કૃષ્ણ ભગવાન કહેવાય છે બધાના વશમાં હોય પણ કહેવાય છે પ્રેમથી વશ કરનાર. જેનું અધિષ્ઠાન સર્વ અંતરાત્મા. અંતેથી એ દ્રષ્ટિએ એને કહેવાય છે જે પરમેશ્વર છે. તો જે કંઈ મળે, જે કોઈ મનુષ્ય જે કાંઈ એને સરળતાથી પ્રાપ્ત થઈ શકતો હોય એવી વસ્તુ મને અર્થાત જે અનંત વિભૂતિ ધરાવનાર સર્વનો પરમેશ્વર જે હું છું, ભક્ત્યા
ભક્તિપૂર્વક પ્રદાન કરે. ભક્ત્યા ન વાસુદેવાત પરમસ્તિ કિંચિત બુદ્ધિ પૂર્વિકયા. ભક્તિ એટલે વિવેકપૂર્વક, આવી સમજ છે, ગાણ પણ નથી, પણ શું છે, ભક્ત્યા એટલે આ પ્રકારની બુદ્ધિમાં સમજ પણ છે. ન વાસુદેવાત પરમસ્તિ કિંચિત, આ વાસુદેવ અર્થાત આ પરમાત્મા અન્ય કંઈ જ નથી, કોઈ ચઢિયાતું નથી, કોઈ શ્રેષ્ઠ નથી, એ જ સર્વશ્રેષ્ઠ છે. ટૂંકો કોઈ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા દેવતા કોઈ પદ કોઈ વસ્તુથી ચઢિયાતી નથી, આજ સર્વથી શ્રેષ્ઠ છે. ન વાસુદેવાત પરમસ્ત કિંચિત બુદ્ધિપૂર્વકયા ભક્ત્યા. એટલે મધુસૂદન સરસ્વતી પણ લખે છે કે આ ભક્તિની પાછળ પણ સમજ હોવી જોઈએ, ભગવાનના મહાત્માનું જ્ઞાન હોવું જોઈએ. મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ, આજે સ્નેહ ભગવાન વડે જન્મ્યો હોય કેવો હોય, ભગવાનના મહાત્માના જ્ઞાનથી જન્મેલો સ્નેહ, અને એટલા માટે કેવો સ્નેહ છે, પરિપક્વ સ્નેહ છે. ભગવાનના મહાત્માને જાણીને જે સ્નેહ જન્મ્યો છે એ રીતે પ્રયત્ન છે. ભક્ત્યા એટલે ભક્તિની વ્યાખ્યા કરે છે. ભક્તિ અર્થાત આ ભગવાન જે છે, ભગવાનનું મહાત્મ્ય જાણીને એને કારણે જે સ્નેહ ઉત્પન્ન થયો હોય એ પ્રકારની પરિપક્વ વિવેક બુદ્ધિથી પ્રદાન કરે. ટૂંકમાં જ્ઞાત્વા, સમજીને. બુદ્ધિપૂર્વકયા પ્રીત્યા પ્રયચ્છતિ. ભક્તિ એટલે પ્રીતિ, પણ પ્રીતિ કઈ, જેની પાછળ આ પ્રકારની સમજ છે, આવી સમજ સહિતનો જે પ્રેમ ભગવાન પ્રત્યે છે એનાથી અર્પણ કરે છે. ઈશ્વરાય ભૃત્યવત ઉપકલ્પયતી. ભક્ત કેવો છે, ભૃત્યવત, સેવક. સેવક જેવી રીતે સ્વામીને એ વસ્તુ એની સમક્ષ નિવેદન કરે, અંતે રીતે આ મારો ભક્ત આ રીતે મને જાણીને જે મને આવું કંઈક નિવેદન કરતો હોય. મને શું નિવેદન કરવાનું, હવે આપણી પાસે છે શું, અમુનું કશું આપણું છે, એ કહે છે મત્સ્વત્વ અનાસ્પદ દ્રવ્ય અભાવાત સર્વસ્યાપી જગત મયા એવ અર્જિતત્વાત અથવા મદીયમેવ સર્વમ. ભગવાન 10મા અધ્યાયમાં કહે છે ન તદસ્તિ વિના યસ્યાત મયા કિંચિત મયા ભૂતમ ચરાચરમ. આ જગતની અંદર જડ કે ચેતન એવું કશું નથી જેમાં હું ન હો, અર્થાત હું જ સર્વનો અંતરાત્મા હોવાને કારણે સમગ્ર જગત હું જ છું, બધું મારું જ છે. એવી કશી વસ્તુ હોય જેમાં હું હાજર ન હોઉં તો એ વસ્તુ જુદી છે, પણ આ દરેક વસ્તુમાં હું છું, દરેક વસ્તુ મારી જ છે. એટલે ખરેખર કોઈનું કશું છે જ નહીં, જે કંઈ છે ઈશ્વરનું જ છે. મદીયમેવ સર્વમ મહ્યમ અર્પયતિ જનઃ. આપણે એક સમજ હોવી જોઈએ, ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. હે ગોવિંદ, આપને એ વસ્તુ છે, હું આપને સમર્પણ કરું. આવી એક સમજ હોવી જોઈએ. મદીયમેવ સર્વમ મહ્યમ અર્પયતિ જનઃ. આ ભક્ત છે, મારી જ વસ્તુ મને અર્પણ કરાય. કોઈ વાંધો નહીં, અગત્યની વસ્તુ છે, અર્પણ કરે છે. એટલે ભલે ને મંદિરમાં જાય, બહાર મંદિરના ગાર્ડનમાંથી જ 2 સરસ ગુલાબ હોય છૂટી લે, અને પછી અંદર જાય અને પછી ભગવાનને અર્પણ કરે. છતાંય કશું એટલે છૂટવા જેવું નથી કહેતો, પણ એમાં ભાવના છે કે હું ભગવાનને કંઈક અર્પણ કરું. બહારથી લઈ આવ્યો તો સારું થાત, પોતે ઉગાડીને લાવે તો એથી સારું થાત, પણ છતાંય અગત્યની વસ્તુ છે અર્પણ કરવાની બુદ્ધિ. એટલે ભગવાનને આ ગમે છે કે અંદર પ્રેમ હોય તો કંઈક વ્યક્ત થવો જોઈએ. પ્રેમ ભગવાન પ્રત્યે હોય તો કઈ રીતે વ્યક્ત થવો જોઈએ, આવી રીતે વ્યક્ત થાય ભગવાનને કંઈક અર્પણ કરવાનું. શું અર્પણ કરવાનું, જે વસ્તુ મને પ્રિય છે તે, જે વસ્તુમાં અત્યારે મારી મમત્વ બુદ્ધિ છે, જેમાં મારી અધિકારિત્વની ભાવના છે, અથવા જેને મારી માલિકીની ભાવના જેના પર ધરાવું છું એની માલિકી ભગવાનની કરી આપવાની. એટલે ખરેખર તો આપણે શું અર્પણ કરીએ છીએ, માલિકીની ભાવના, મમકાર અર્પણ કરીએ છીએ. આમ તો બાકી ભગવાનનો જ આ બગીચો છે અને એમાંથી લઈ લઈને આપણે એને અર્પણ કરતા હોઈએ છીએ, અને છતાં પણ એને હું મારું માનું છું, એટલે આ મમત્વ. ટૂંકમાં ભગવાનને શું ગમે છે, અહંકાર મમકાર મને અર્પણ કરે છે. આમ તે જ રીતે ઈશ્વરનું સેવકના ભાવે એની સેવા કરવી, એનો અર્થ કે આ ભક્ત કેવો છે, નમ્રતા. અહંકાર અર્પણ થયું, અર્પણ કરવા માટે પણ આપણે નીચે તો આવવું જ પડે. અર્પણ કરવા માટે શ્રેષ્ઠત્વ બુદ્ધિ હોવી જોઈએ, અને તેથી એ રીતે અહંકાર પણ અર્પણ થાય, આ વસ્તુને મારી માનું છું, મમકાર પણ અર્પણ થાય. એટલે ખરેખર જે અર્પણ કરવાનું છે તો અહંકાર ને મમકાર. તદ અહમ ભક્ત્યા ઉપહૃતમ તસ્ય પ્રીત્યા પ્રયચ્છતઃ
પ્રયતાત્મન. પ્રયતાત્મન એટલે શુદ્ધ બુદ્ધે. પ્રયત આત્મા એટલે અંતઃકરણ. જો અંતઃકરણ પ્રય એટલે શુદ્ધ થયેલું નામ પ્રયતાત્મન. એવું છે સ્વચ્છ બુદ્ધિનો છે. ટૂંકમાં એને જેની ભાવના સ્વચ્છ છે, શુદ્ધ ભાવના છે. આમ ઘણીવાર અર્પણ કરતા હોઈએ બધા, અથવા કહેતા હોઈએ ભગવાનને, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા સ્વામી દયાનંદ અમે ગાતા હોય છે કે ભગવાન એકવાર હતા અને ભક્ત આવીને એકદમ ગાવા મળ્યો, તન મન ધન સબ તેરા, સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ભગવાન તો ઓહો, આ ભક્તો તો આવી ગયો, બધું મને આપી દીધું, ખુશ થઈ ગયા. બીજું સામે વળી પાછું એનું જ ગાવા મળ્યો. તેથી પણ આ ગઈકાલ તો આપી દીધું મને, પાછું આજે ફરી કેમ ગાવું પડે છે તારે? આપણે શું કરીએ છીએ, ગાઈએ છીએ તો ખરા પણ અર્પણ કરતા નથી. તો છે કે એટલું સરળ નથી. અર્પણ કરી દઉં તો એને મન ધર્મ અર્પણ કરવું સરળ તો નથી. આ ભક્ત કેવો છે એટલે પ્રયતાત્મન શુદ્ધ બુદ્ધ છે. ટૂંકમાં શુદ્ધ ભાવના વાળો ભક્ત છે. શુદ્ધ ભાવનાથી અર્પણ થતું હોય છે. એટલે એમ ના કે ભક્તિ એટલે સરળ છે. આપણે સ્વામી આ બધું અમને ભક્તિ બહુ ગમે, અમને પેલું આ જ્ઞાન ના અઘરું અઘરું છે. પણ હૃદયની સરળતા બહુ જરાય સરળ નથી. હૃદયની સરળતા જરાય સરળ નથી. શુદ્ધ બુદ્ધિ અર્થાત જેનું હૃદય સ્વચ્છ છે, જેની ભાવના પવિત્ર છે કે શુદ્ધ છે, એવી શુદ્ધ ભાવનાથી પુષ્પાદી તુચ્છમ વસ્તુ, ભલે પછી એની ભાવના બી ઊંચી હોવાના કારણે કઈ વસ્તુ છે ભગવાનની અગત્યનું છે જ કે બધું મારું જ છે ને. ખરેખર આપણે ગણપતિને 25 લાડુ ધરાવતા હોય ને ભૂખ્યા હોય તો શું એની કે ભૂખ આપણે સંતોષી શકવાના છે? અને 25 મારી ધારો કે 2-4 લાડુ પણ ખાઈ જાય, ધારો કે ભૂખ લાગે તો આપણે બીજી વાર 25 આપીશું પણ નહીં, આપણે ગણીને 20 આપીશું ભાઈ. અને લાગે ખાઈ જાય છે તો છેવટ અડધો એક ટુકડો આપીશું, એટલો ખાઈ જાવ. આ તો સારું છે કે ભગવાન કશું ખાતા નથી, બધું પાછું આવે છે એટલે અનુકૂળ ધરાવીએ છે ને માટે. જેથી આપણે ગણતરી કરીએ છીએ કે આટલા મારા છોકરાઓ છે એને આટલા લાડુ જોયું છે અને આટલું એમ કરીને ખાતા હોઈએ છીએ ને. એટલે પરિવારમાં કોને કેટલું મોકલા છે બધી ગણતરી કરીએ છીએ, જાણીએ કે ભગવાન કશું લેવાનું નથી. પણ ભગવાનને શું ગમે છે? એની પાછળને આવી શુદ્ધ ભાવના, બસ એનો એ ભૂખ્યો છે. તુચ્છ વસ્તુ અહમ, ભગવાન હું અશ્નામી તદ અહમ અશ્નામી. અહમ એટલે કોણ? હું સર્વેશ્વરો બી. આવા સમગ્ર જગતનો ઈશ્વર હોવા છતાં પણ અમે તુચ્છ વસ્તુ હું પ્રેમથી સ્વીકારી લઉં છું. બાકી સર્વેશ્વર હોય અને તમે આવું કંઈ આપો તો શું થાય? ધારો કે આપણે મોટા મિનિસ્ટર પાસે જઈને પછી આવું કંઈ તુચ્છ વસ્તુ આમ ધરી તો ફેંકી દે કે આ શું લઈ આવ્યો. જેમ મોટો માણસ હોય એમ મોટી વસ્તુ લઈ આવવી જોઈએ. ભગવાન આટલા મોટા છે પરંતુ પ્રેમપૂર્વક જે લાવ્યો હોય હું સ્વીકારી લઉં છું. આપણે કરતા હોઈએ છીએ, મિનિસ્ટર હોય ગમે તેવો મોટો હોય તો પણ એનું 5 વર્ષનું બાળક હોય ને આવું લઈ આવ તો લઈ લે. ધારો કે ઘણી વાર પેલું બાળક આમ પપ્પાની વર્ષગાંઠ છે આજે અને ખાસ એને ભેટ આપવા માટે એને પપ્પાનું ચિત્ર દોરીને લાવે. એક કાગળ લઈને આમ દોરી હોય, એક આમ ગોળ દોરે, બીજો ગોળ દોરે, નાની નાની રાજુ તો કે પપ્પાની આંખો, આ પપ્પાનું પેટ, આ હાથ એમ કરવા લાગે જો પપ્પા આ તમારું ચિત્ર દોર. હા કેટલું પ્રિય છે. ગમે તેવી તુચ્છ વસ્તુ પણ બધા સ્વીકારે લે. ટૂંકમાં બધાને આ જ વસ્તુ જોઈતી હોય એટલે એમાં અગત્યની વસ્તુ શું છે અગત્ય નથી, ક્યાંથી આવે છે અગત્યનું છે. એટલે અત્યંત પ્રેમપૂર્વક આપવામાં આવતું હોય છે, ગમે તો માણસ સ્વીકારે. ભગવાન મળે છે કે હવે અત્યંત પ્રેમપૂર્વક જે વસ્તુ આપવામાં આવી છે, વસ્તુ પર ધ્યાન નથી પરંતુ અહીં પાછળ જે ભાવના છે. અશ્નામી આ સર્વત પ્રીત્યા સ્વીકૃત્ય તૃપ્યામી. ભગવાન અશ્નામી કેમ વાપરતા હશે? હું એને ખાઈ જાઉં, અશ્નામી નથી, હું ખાઈ જાઉં છું, આરોગો છું. આ પાંદડાથી કે આરોગવાની વસ્તુ છે? બીજું બધું કદાચ લઈ લેતો હોય પણ પત્રમ પુષ્પમ પાંદડા ને બધું ફૂલ ને બધું કે ભગવાન આરોગી જાય? પણ આરોગવાની વસ્તુ ન હોય તો કહે છે વાચ્યસ્ય અત્યંત તિરસ્કારાત. ખરેખર આ જે વસ્તુ આપણે અર્પણ કરીએ છીએ એનો વાચ્યાર્થ લઈએ એ ખાવા યોગ્ય વસ્તુ નથી. પાંદડું કે ખાવા યોગ્ય વસ્તુ નથી, ફૂલ પણ ખાવા યોગ્ય વસ્તુ નથી. અને છતાં ભગવાન શું કહે છે? હું ખાઈ જાઉં છું. એનો અર્થ એ થયો કે આ જે આપે છે એ વસ્તુ કોઈ અગત્યની થતી જ નથી. જે ખાવા યોગ્ય વસ્તુ એ પણ ખાઈ જાઉં છું. આદર લક્ષિતેન સ્વીકાર વિશેષેણ પ્રીતિ અતિશય હેતુત્વ યુજ્યતે. ભગવાન અત્યંત પ્રીતિ છે એ બતાવે છે. ભગવાન કહે છે કે જાણે કે હું આરોગતો ન હોઉં અને જે પ્રકારની તૃપ્તિ મને જન્મે એ જ પ્રકારની તૃપ્તિ મને જન્મે છે. આવી કોઈ પણ તુચ્છ વસ્તુ મને આપે તો હું એટલો જ તૃપ્ત થઉં છું.
જાણે કે મેં મારું અન્નકૂટનું આરોગ્ય હોય અને જેવી તૃપ્તિ થાય એવી જ તૃપ્તિ આ પાંદડાથી કે ફૂલથી કે જળથી મને થતી હોય છે. એમ કરીને ભગવાનની પણ અત્યંત પ્રીતિ બતાવે છે. આવી નાની વસ્તુ એટલો જ તૃપ્ત છે કે નાનું પાંદડું આપ્યું દ્રૌપદીએ, પત્રમ એક પાંદડું આપ્યું, બસ પતી ગયો. અને એને વિશ્વાત્મા તૃપ્યતામ, આનાથી વિશ્વનો આત્મા તૃપ્ત થઈ જાય. એટલે પછી આપણા દુર્વાસા ઋષિ 10,000 શિષ્યો બધા તૃપ્ત થઈ ગયા. હોણકાર આવે એટલે હજી ખાધું નથી આપણે, એનો હોણકાર ક્યાંથી આવે? દુર્વાસા ઋષિ આવ્યા પણ આ બાજુ જતા રહ્યા. પત્રમ પુષ્પમ, પુષ્પમ એટલે આપણો ગજેન્દ્ર, એને શું અર્પણ કર્યું? એક પુષ્પ, એક કમળ. ફલમ કોણ? શબરી, એને શું અર્પણ કર્યું? ફળ. એ પણ ખાધેલું તોય વાંધો નથી, ખાધેલું હોય તો પણ વાંધો નથી. અગત્યની વસ્તુ શું છે? કેવી રીતે અર્પણ થયું છે. તોયમ જળ, એ રંતીદેવનું દ્રષ્ટાંત આવે છે. એને કહ્યું જળ જે કંઈ બચેલું હતું એ પણ પીવડાવી દીધું. ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક, તો જાણે કે હું મોટો ભોગના આરોપતો હોઉં એવા પ્રેમપૂર્વક એને સ્વીકાર કરીને એટલી જ તૃપ્તિ પામું છું. એમ કરીને ભગવાનનો પણ અતિશય પ્રેમ પોતાના ભક્ત માટે બતાવે છે. ન વૈ દેવા અશ્નંદી ન પિબંતી એતદેવ અમૃતમ દૃષ્ટવા તૃપ્યંતી. વેદમાં કહે છે કે દેવતાઓ ખાતાય પણ નથી કે પીતાય પણ નથી. અમૃત છે ને માત્ર એને જોઈને જ તૃપ્તિ પામે છે. દેવલોકની અંદર અમૃતનો ઘડો હવે કેટલા 33 કરોડ દેવતાઓ હોય ધારો કે, તો કે ઘડાના અમૃતમાં અમને ક્યાં ચાલવાનો હતો? ટૂંકમાં અમૃતના આરોગવાથી લોકો અમર બનતા હોત તો ક્યારે પતી ગયો અમૃત. પણ ન વૈ દેવા અશ્નંતી ન પિબંતી, એ ખાતાય નથી અને પીતાય નથી. ઉભય તીર્થવા અશનાયા પીપાસે, દેવતાઓને ભૂખ પણ નથી હોતી અને તરસ પણ નથી હોતી. સારું છે ને, થેન્ક ગોડ. એમને ભૂખ પણ નથી અને તરસ પણ, બધું ખાઈ જાય નહીં તરફ. અંદરથી કહે છે અમૃતમ દૃષ્ટવા તૃપ્યંતી. માત્ર આપણે જે એટલે છતાં આપણે ભગવાન કેમ ધરાવતા હોય? ભગવાનને એના પર અમી દૃષ્ટિ પડે. અમૃતમ દૃષ્ટવા તૃપ્યંતી, એ માત્ર એના પર અમી દૃષ્ટિ એમની પડે એમ કરીને એને તૃપ્તિ થઈ જાય અને આજે નૈવેદ્ય પ્રસાદ બની જાય. કસ્માત તુચ્છમપી દર્શનામી, આવી તુચ્છ વસ્તુઓ ભગવાન આપ ખાઈ આવો છો કેવી રીતે? યસ્માત ભક્તિ પરહૃતમ ભક્ત્યા પરહૃતમ ભક્ત્યા પ્રીત્યા સમર્પિતમ. કારણ કે મને ભક્તિપૂર્વક અત્યંત પ્રીતિપૂર્વક આ વસ્તુ સમર્પિત કરવામાં આવે છે અને માટે હું એવી પ્રેમથી સમર્પાયેલી વસ્તુ એવા જ આનંદથી સ્વીકારું છું. ભગવાનને અપમાન નથી લાગતું, આવું લઈ આવો મારા માટે, એવું નથી થતું તમને. કે શું લઈ આવે એના તમે નજર નથી, પણ કેવી રીતે લઈ આવ્યો, કોણ લઈ આવ્યો અને કેવી રીતે લઈ આવ્યો, બંને અગત્યની વસ્તુ છે. કોણ લઈ આવે છે? મારો ભક્ત. અને કઈ રીતે મને અર્પણ કરે છે? ભક્તિપૂર્વક અર્પણ કરે. તેન પ્રીત્યા સમર્પણ મત સ્વીકાર નિમિત્તમ ઇત્યર્થ. ટૂંકમાં કઈ વસ્તુ ભગવાનના સ્વીકાર નિમિત્ત બને છે? પ્રેમપૂર્વકનું સમર્પણ એ જ માત્ર ભગવાનના સ્વીકારનું નિમિત્ત છે. શું આપેલું છે અગત્યની વસ્તુ નથી. દુર્યોધન ભલે ને એમના મહેનો વધો ના જાય ત્યાં આગળ, અને વિદુરજીના ઝૂંપડીમાં જાય. કેમ? કારણ કે એમને શું જોઈએ છે? પ્રેમ જોઈએ છે. એ ભૂખ્યો છે આટલો, ભગવાન પણ કેવો છે? ભૂખ્યો છે. શેનો ભૂખ્યો છે? ભાવનો ભૂખ્યો છે. એ સારું છે, એ તો આપણે કશું અર્પણ જ ના કરી શકીએ. અત્યારે અત્ર ભક્ત્યા પ્રયચ્છતિ ઇતિ ઉક્ત્વા પુનઃ ભક્તિ ઉપહૃતમિતિ વદન અભક્તસ્ય બ્રાહ્મણત્વ તપસ્વિત્વાદિ મત સ્વીકાર નિમિત્ત ન ભવતિ ઇતિ. એમ કહે છે મધુસૂદનજી કે ભગવાન જ્યારે એક બાજુ કહે છે કે યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, જે ભક્તિપૂર્વક મને સમર્પણ કરે છે, ભક્તિ ઉપહૃતમ, અને વળી સમર્પણ પણ ભક્ત્યા, આમ હૃદયમાં ભક્તિ છે, મારો ભક્ત પણ છે, અને જોડે ભક્તિપૂર્વક મને સમર્પણ કરે છે. એટલે કે એ ગમે તો તપસ્વી હોય, બ્રાહ્મણ હોય, વિદ્વાન હોય, પરંતુ જો ભક્તિ એના ન હોય તો ગમે તેવી સમર્પણ કરેલી વસ્તુઓ, ભલે સમર્પણ બહુ વ્યવસ્થિત થતું હોય. ટૂંકમાં આપણે બધી વ્યવસ્થા કરતા હોય, 16 ઉપચારની પૂજા કરતા હોય, એના વ્યવસ્થિત રીતે ભગવાનને સમર્પણ થતું હોય તો ભગવાન જોઈ જ રહે. બધા મંત્રોના ઉચ્ચારણ બધું ખરું, પણ એ તપસ્વીત્વ, બ્રાહ્મણત્વ, વિદ્વત્વ, આ બધી વસ્તુઓ ભગવાન કે જે મારા સ્વીકારનું નિમિત્ત નથી. અને કોઈ કશું આવડતું ના હોય, મંત્રો કશું બોલતા ના આવડતું હોય, છતાં પણ અત્યંત ભક્તિપૂર્વક થતું હોય, ભગવાન એના સ્વીકારનું નિમિત્ત બને છે.
એનો અર્થ નહીં કે આપણે ગમે તેમ બોલવું કે ગમે તેમ કરવું, એવો એનો અર્થ નથી થતો. પણ અર્થ એવો છે કે અગત્યની વસ્તુ કે આપણે એવો સંતોષ માની લે કે બસ બધા ઉપચારો મને આવડી ગયા, એ પૂરતો નથી. એની જરૂર ખરી તો આપણે સાવધાની રાખી શકીએ અને બધો ભક્તિભાવ જાગૃત કરી શકીએ. પણ એ બધાનો છોડ ઉપયોગ કયો છે? આપણામાં ભક્તિભાવ જાગૃત થાય. અભક્તસ્ય બ્રાહ્મણત્વ તપસ્વિત્વાદિ મત સ્વીકાર નિમિત્તમ ન ભવતી પરિસંખ્યામ સૂચયતિ. ગમે તે વસ્તુ ગમે તે અર્પણ કરે ના ચાલે, મારો ભક્ત અર્પણ કરે એ જ અગત્યનું છે. અર્પણ અગત્યનું, અર્પણ પૂરતું નથી. ભક્તિ પ્રભુત્તમ. તો ભગવાન જે અર્પણ કરવાથી આપ ખુશ થઈ જાવ તો કે ના ના, અર્પણની અંદર એમણે બતાવ્યું કે નહીં નહીં, અર્પણ કરવામાં પણ કોણ? જે મારો ભક્ત હોય એ ભક્ત વડે અર્પણ કરેલી વસ્તુ. શ્રીદામ બ્રાહ્મણાનીત તંડૂલ કણભક્ષણવત પ્રીતિ વિશેષ પ્રતિબદ્ધ ભક્ષ્યાભક્ષ્ય વિજ્ઞાનો બાલહૈવ માત્રાદર્પિતમ પત્ર પુષ્પાદે ભક્તાર્પિતમ સાક્ષાદેવ ભક્ષ્યામીતિ વા. સ્વયં પણ કહેવાય ભગવાન કે હું ખરેખર ખાઈ જાઉં છું. હું ખાઈ જાઉં છું એનો અર્થ એવો કરવાનો કે જેમ ખાવાથી તૃપ્તિ જન્મ તે એ પ્રકારની તૃપ્તિ જન્મે છે. તો એમ પણ કહેવાય ભગવાન કે હું તો ખાઈ જ જાઉં છું. તો ખાઈ ક્યારે જવાય? ભક્ષ્યનો વિવેક ના રહ્યો ત્યારે. ભક્ષ્ય એટલે જે ભક્ષણ કરવા યોગ્ય છે, અભક્ષ્ય અર્થાત જે ભક્ષણ કરવા યોગ્ય નથી. આપણે જ્યારે જ્યારે પણ ખાતા હોઈએ ત્યારે વિવેક બુદ્ધિ હંમેશા વાપરતા હોઈએ, કઈ વસ્તુ ખાવા યોગ્ય છે, કઈ વસ્તુ ખાવા યોગ્ય નથી. ભગવાન કહે છે કે પણ બાળક એક એવો છે જેને વિવેક બુદ્ધિ નથી, માં જે આપે ખાઈ લે. મામાં એટલો પ્રેમ હોય છે ને બાળકને, એટલો વિશ્વાસ પણ છે, અને બીજું કંઈ જોતો નથી. બાળક શું આપે જોતો નથી, કોણ આપે છે જુએ છે. માં આપશે જેવા બધું મોં મૂકી દે. બાળક કોને કહેવાય? ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક જેને નથી નામ બાળક. ભગવાન કે મારો ભક્ત જયારે આપે ને ત્યારે બધું ભૂલી જાઉં છું, હું આવો બની જાઉં છું. એટલે જયારે વિદુરજી પાસે ગયા, આવી કથા છે ને, વિદુરજી એમના પત્ની તો કઈ ત્યાં સ્નાન કરે એટલે વિદુરજીએ કહ્યું કે જો ભગવાન આવે છે, જયારે જલ્દી જલ્દી એનું આવો બહાર સ્વાગત કરો, હું જરા બહારથી કંઈક લઈ આવું સામાન અને મારા ભોજન માટે. અને થોડા વિદુરજી પાસે આવે ત્યારે દ્રશ્ય જોઈને છકત થઈ ગયા. એમની પત્ની તો કોઈ વસ્ત્ર જ નહોતા પહેર્યા, બહાર નીકળી થઈ પણ એવી ગાંડી થઈ ગઈ ભગવાન આવે એટલે સાડી અને માથા પર નીચે થઈ ભગવાનની સામે જઈને પછી તો અર્પણ કરવા માંડ્યું. કેળા એમના ઘરમાં હતા, કેળા તો આમ છોલી છોલીને ભગવાને ખવડાવે, તો એ પણ ગાળ પણ એવું કેળાની છોલે ખરા અને છાલ ભગવાન ના આવે. પેલા પણ ગાળા છાલ ખાવા મળે. જે વિદુરજી આવે ત્યારે શું છે? આ મહારાજ છાલ ખાઈ રહ્યા છે. એટલે ઉખે અસનામી અભક્ષ્ય ભક્ષ્ય ભક્ષ્ય એનો કોઈ વિવેક રહેતો નથી. કે પ્રીતિ વિશેષ પ્રતિબદ્ધ ભક્ષ્યાભક્ષ્ય વિવેક. આને બાળક કહેવામાં આવે છે. તો બાળક જેવો આ ગુણ છે, બાળકમાં વિવેક નથી માટે એને ભક્ષ્યાભક્ષ્યનો વિવેક નથી. પણ આમનો વિવેક છે, પણ એ વિવેક પ્રતિબદ્ધ થઈ ગયો. પ્રતિબદ્ધ એટલે એને વિવેકમાં અવરોધ આવી ગયો. શાને અવરોધ આવી ગયો? પ્રીતિ વિશેષ થઈ. મહાન પ્રીતિને કારણે આ બધી વિવેક બુદ્ધિ ભગવાનની ક્ષણભર જતી રહે છે. અંતેથી જે કંઈ આપે એને આ તો ખાવાનું જ છે એમ મને ખાઈ જાઉં છું એમ પણ કહી શકાય. શ્રીદામ બ્રાહ્મણાની તંડુલ કણ ભક્ષવત ભક્ષણવત. સુદામા એમની પાસે હવા પેલા લઈ ગયો તંડુલા ચોખા કે પૌવા, અને પછી કણ કણ વીણ ખાઈ જાય પાછા. પેલા તો કઈ જરા જરા હતું તે પણ કણ વીણ ખાઈ જાય. જાણે કોઈ દર ખાવાનું મળ્યું. રાણીઓ તો જોઈ છે કે આટલું અમે જમાડીએ છીએ આવા પકવાન, એમાં કોઈ આટલો રસપૂર્વક ખાતા નથી, અને આવા જે કણ છે ચોખાના કે આના પૌવાના એ હવે તો ખાઈ જાય છે. આશ્ચર્ય થયું હશે. બધે વખતે છે હું મારો બધો વિવેક જતો રહે છે. પ્રીતિ અતિશયને કારણે અભક્ષ્ય અભક્ષ્યના વિવેકથી બાળક જેમ બની જાય છે. મેં કહ્યું ને, જેટલી મહાનતા એટલી સરળતા. તેના ભક્તિરેવ મત પરિતોષ નિમિત્તમ. ટૂંકમાં ભગવાન કહેવા માંગે છે કે ભક્તિ એ જ મારા પરિસંતોષનું કારણ છે, બીજું કંઈ કારણ નથી. ટૂંકમાં આ ભક્તિથી જ હું તુષ્ટ થઉં છું, બીજું કોઈ વસ્તુ મને આવશ્યકતા નથી. દેવતાંતર્વત બલિ ઉપહારાદિ બહુવિત્વ વ્યય આયાસ સાધ્યમ કિંચિદેતિ. તો બીજા બધા દેવતાઓને આરાધના કરવી હોય તો ખૂબ બધા ધનનો વ્યય કરવો પડે. એટલું જ નહીં પણ ઘણો બધો પરિશ્રમ કરવો પડે. એટલે બધા દ્રવ્યો લાવવા પડે, અમુક રીતે અર્પણ કરવા, બધી વસ્તુ છે. આમ તમે ઇંગ્લેન્ડની મહારાજને મળવા જાઓ તો આમ જેમ તેમ નગર વગર જાઓ તો હા ચાલે. એક મહિના સુધી ટ્રેનિંગ કદાચ જવાય ને, આપણાથી જવાય જ નહીં, પણ કદાચ જવાની રજા મળે
તો મહિનો પહેલા ટ્રેનિંગ આપે કે ત્યાં અંદર કેમ જવું, કયા પ્રકારના વસ્ત્રો પહેરવા, કેમ ચાલવું, કઈ રીતે શું કરવું, એની પહેલા ટ્રેનિંગ આપવા, પછી અંદર જવાનું. ટૂંકમાં આ બધા દેવતાઓની કડક જરૂરિયાત હોય છે અને એટલા માટે બરોબર તૈયાર થઈને જવું પડે. અમુક જ વસ્તુ લઈ જવી પડે, અમુક રીતે જ મૂકવી પડે. આમ બીજા બધા દેવતાઓની આ બધી શરત હોય છે. ભગવાન કે કોઈ શરત મારી પાસે નથી. ત્યાં તો બહુવિધ વ્યય, ખૂબ ધન સંપત્તિનો વ્યય કરવો પડે, ખૂબ બધો પરિશ્રમ કરવો પડે અને ત્યારે બીજા દેવતાઓનું યજન થાય. એટલે દેવતાંતરનો પહાય મામેવ ભજેત ઇતિ અભિપ્રાય. તેથી અર્જુન કે હે અર્જુન, તું આ બધું છોડી દે. ટૂંકમાં જીવનનું બીજું કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવું હોય તો ખૂબ પરિશ્રમ કરવો પડશે અને ખૂબ વ્રતોનું પાલન કરવું પડશે. મને સિદ્ધ કરવો હોય તો કોઈ પરિશ્રમ પણ નથી અને કોઈ વ્રતનું પાલન પણ નથી, કારણ કે હું તો તારો આત્મા જ છું. ખાલી શું જોઈએ? ભક્તિ. સરળ વસ્તુ નથી, પણ એક જ વસ્તુ જોઈએ, ભક્તિ. એ પણ છે આપણામાં, નથી એવું નથી, પણ જે વસ્તુઓ આપણને માટે મૂલ્યવાન હોય એને આપણે ભક્ત હોઈએ. જે વસ્તુ જીવનમાં આપણે મૂલ્યવાન હોય એના માટે આપણે ભક્તિ હોય છે. જેને જેમ આપણે મહત્વ બુદ્ધિ આપતા હોઈએ આપોઆપ જ આપણો પ્રેમ એની તરફ દોરાતો જ હોય છે. ભગવાન માટે આપણે મહત્વ બુદ્ધિ નથી. પ્રહલાદ કહે છે કે ભગવાન મારા મિત્રો લઈ જવાની છૂટ આપો તો હું આવું આપની સાથે વૈકુંઠમાં. જરૂર લઈ જાઉં તારા મિત્રોને. નૃસિંહ ભગવાન કહે છે પૂછ્યા જરા, જેને આવું હોય ને લઈ જવું. કોઈ તૈયાર જ નથી, કે હજી બધા લોકોને બહુ કામ કરવાનું છે. હજી તમારે રમવા એના મિત્રો કે અત્યારથી શું વૈકુંઠ, વૈકુંઠમાં મને ગમે છે વૈકુંઠ, પણ અત્યારે નહીં. જરા આટલું રમી લઈએ, જરા આમ કરીએ તેમ કરીએ. દરેકને પ્રાયોરિટી જુદી જુદી છે. દરેકને જીવનમાં અગત્યતાઓ જુદા જુદા પ્રકારની છે. ભગવાનની પણ અગત્યતા છે, આપણું પૂરું થાય પછી એવું હોય કારણ, અને એનો અંત નથી આવતો. એમ થતું હોય કે ચલો આટલું કરેલો પછી બધું બરાબર ભગવાનની અગત્યતા પણ નહીં. એ પુરુષ થયા બરાબર બીજી વસ્તુ આવી જ જતી હોય છે અને એમ ભગવાનનું સ્થાન છેડે છેલ્લે જ જતું રહે છે. તેથી આપણી ભક્તિ તો છે, પણ આપણે જેને મહત્વનું માનતા હોય એમાં આપણો ભક્તિભાવ હોય. આ કયો ભક્ત છે? ઈશ્વર સિવાય જેને જોવા બીજું કોઈ મહત્વનું છે જ નહીં. અને જ્યાં સુધી એ મહત્વનું ના બને ત્યાં સુધી એ જોયા કરતો હોય છે. ભલે તેનો બીજા દેવતાની ઉપાસના કરો, વાંધો નથી. એ કોઈ વચમાં નથી આવતો તો જરા સારું થયું, પણ નથી આવતો વચમાં. એ શું છે? અનુમંતા, ઉપદ્રષ્ટા અનુમંતા. દર્શન પણ કરતો હોય અને અનુમતિ પણ આપતો હોય. એને ખબર છે ક્યારેક ક્યારેક આવશે, પછી બહુ લાંબો આટો મારીને આવતા હોય ઘણી વાર. આપણે બહુ લાંબુ પણ થઈ જાય, પરંતુ જ્યારે એના પ્રત્યે આ પ્રકારની મૂલ્ય કે મહત્વ બુદ્ધિ જન્મે ત્યારે એવો પ્રેમ તો છે એટલે પ્રેમને પણ વાળવાની જરૂર છે. એના માટે શું છે? વિવેક બુદ્ધિ. એટલા માટે જ્ઞાન ભક્તિની અંદર